अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यश्च हस्तचरणश्रवणत्वगानिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। પદ્મપુરાણ માં એક કથા આવે છે કે એકવાર પરીક્ષિત રાજા શિકાર કરવા માટે ગયા. વનમાં ફરતા ફરતા સાંજ પડી ગઈ અને એમને તરસ લાગેલી. નજીકમાં જોયું તો શમિક ઋષિનો આશ્રમ હતો. ત્યાં ગયા અને તે વખતે શમિક ઋષિ ધ્યાનસ્થ હતા. પરીક્ષિત રાજાએ એકવાર પ્રશ્ન વિનંતી કરેલી કે મને તરસ લાગી છે તો પાણી આપો, પણ ઋષિ ધ્યાનમાં હતા, ધ્યાનમાંથી જાગ્યા નહીં. બીજી વાર વિનંતી કરી, ત્રીજી વાર વિનંતી કરી, પણ ઋષિએ કોઈ પ્રતિસાદ આપ્યો નહીં. ત્યારે પરીક્ષિત એમના રાજા એમના મસ્તક ઉપર કળિયુગનો એક મુગટ પહેરેલો હતો, જેના પ્રતાપે એમની મતિ બગડેલી હતી. એમની મતિ બગડેલી હતી એટલે એમને તે વખતે કોઈ વિચાર સારો ના આવ્યો. બાજુમાં એક મરેલો સાપ હતો. તીર વડે એ મરેલો સાપ લઈને ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી નીકળી ગયા. જ્યારે શમિકના પુત્ર શૃંગી ઋષિ આશ્રમમાં આવ્યા અને એમને જોયું કે કોઈકે મારા પિતાનું અપમાન આવું કર્યું છે, તરત જ હાથમાં જળ લઈને એમને સંકલ્પ કરેલો કે જે માણસે મારા પિતાનું અપમાન કર્યું 7 દિવસમાં તક્ષક સર્પ થકી એનું મૃત્યુ થઈ જાય. પરીક્ષિત જ્યારે મહેલ ઉપર પાછા આવી ગયા હતા ત્યારે એમને સમાચાર મળી ગયા કે તમને શાપ થયો છે અને 7 દિવસમાં મૃત્યુ થશે. ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કે જેમ સભા પૂરી થાય અને સંતો આપણને પ્રસાદ આપે અને આપણે એ પ્રસાદ માથે ચડાવીએ, એટલા જ પ્રેમથી રાજા એ સંતના શાપ આશીર્વાદ સમજીને માથે ચડાવ્યા. એમને લાગ્યું કે સાધુએ મને આશીર્વાદ દીધા. મંત્રીઓએ પૂછ્યું કે આ તો શાપ દીધો છે. રાજાએ કહ્યું કે ના, આમાં સારું છે. મંત્રીએ પૂછ્યું કે આમાં સારું શું થયું? ત્યારે રાજાએ કહ્યું કે આમાં 2 સારી વસ્તુ મને જણાય છે. એક તો હવે નક્કી જ છે કે મારે મરવાનું છે. હવે બધાને ખબર છે કે એક દિવસ જવાનું છે, છતાં પણ આપણને ક્યારેય દ્રઢતા થતી નથી. ઘરમાં આવી કોઈક વાત નીકળે તો આપણને લાગે કે કંઈક અમંગળતા છે આ વાતમાં, એટલે ન કરવી જોઈએ. પરીક્ષિત રાજાએ કહ્યું કે હવે તો ચોક્કસ મારે મરવાનું જ છે, એ દ્રઢતા મને થઈ ગઈ છે. અને બીજું એ પણ સારું છે કે એટલી તો નક્કી વાત છે કે 7 દિવસ પછી હું મરવાનો છું. આપણને આટલી ખબર નથી. 7 દિવસમાં જ મરવાનું છે. સોમ, શુક્ર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, એ 7માંથી કંઈ 8મો દિવસ તો આવવાનો નથી, પણ ક્યારે જઈશું એ આપણને ખબર નથી. પરીક્ષિત રાજાને એટલી તો ખબર હતી કે 7 દિવસ પછી ધામમાં જવાનું છે. એકવાર યોગીજી મહારાજ આફ્રિકા પધારેલા અને યોગીજી મહારાજે એક હરિભક્તને વિનંતી કરી. યોગીજી મહારાજની કથામાં ઘણા બધા વક્તાઓ હોય. એક હરિભક્ત એમને સ્વામીએ વાત કરી કે તમે એક પ્રવચન કરો. એટલે પહેલા હરિભક્ત નડિયાદના એમને પ્રવચન કર્યું કે યોગીજી મહારાજ આવા મોટા સત્પુરુષ આપણને મળ્યા છે, ભવસાગર પાર કરવા માટેને આ નૌકા છે, એમ ઘણા બધા મહિમાની વાતો કરી. અને પછી યોગી બાપાની સામે પહેલી લાઈનમાં આવીને બેઠા ત્યાં ને ત્યાં ધામમાં ગયા. એટલે પછી પ્રમુખ સ્વામી દોડ્યા અને ડૉક્ટર સ્વામી, 2 સંતો દોડ્યા. પણ હવે માણસની એક વિશેષતા છે, પંખો ઓફ થાય તો પાછો ઓન થાય, લાઇટ ઓફ થાય તો પાછો ઓન થાય.
માણસ ઓફ થાય તો પાછો ક્યારે ઓન થતો નથી. ગયો તે ગયો. પ્રમુખ સ્વામી દોડ્યા, ડૉક્ટર સ્વામી દોડ્યા, યોગી બાપા જોતા હતા. એમને ખબર નહીં હોય કે હમણાં હું ધામમાં જાઉં છું, પણ ગયા. સર્વમંગલ સ્વામી એક પ્રસંગ કહે છે કે એકવાર સભામાં એક મોહનભાઈ હતા. ચાલુ કથામાં એમને એટેક આવ્યો અને હજી ખિસ્સામાં હાથ નાખીને ગોળી કાઢવા ગયા અને ગોળી મોઢામાં મૂકતા ત્યાં એમનો જીવ બહાર નીકળીને ગોળીને ભટકાઈને સીધો અક્ષરધામમાં પહોંચી ગયો. એટલો પણ સમય ભગવાને આપ્યો નથી. ક્યારે આપણે ધામમાં જઈશું આપણને ખબર નથી, પણ પરીક્ષિત રાજાને એટલી ખબર હતી કે 7 દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે. એટલે એમને સંકલ્પ કર્યો કે હવે મારું કલ્યાણ થાય એનો ઉપાય હું કરું. જુદા જુદા સાધુઓ ઋષિ મુનિઓની મુલાકાત લીધી. બધાએ પોતપોતાના અંગ પ્રમાણે વાત કરી. કોકે કહ્યું કે તમે હવે તપ કરો. રાજાને થયું કે મને તો શ્રાવણ મહિનામાં માંડ એકટાણા થાય છે અને હવે તમે કહો છો કે અનંત જન્મના બધા પાપ મારા હવે 7 દિવસમાં તપે કરીને કર્મ ખપાવવાના, એ મને અશક્ય લાગે છે. કોકે કહ્યું કે તમે ધ્યાન કરો. રાજાએ કહ્યું કે હું પૂજામાં ધ્યાન કરું છું તો 5 મિનિટ થાય છે ત્યારે તો મને કીડિયા ચડે છે. હવે મારા 7 દિવસ સુધી અખંડ ધ્યાન કરીને પછી મારું કલ્યાણ કરવું મને અશક્ય લાગે છે. અને આ વિચારમાં ફરતા ફરતા ગંગા નદીના તટ ઉપર આવ્યા અને ત્યાં મોટી સભા ભરાઈને બેઠી હતી. એમ કહેવાય છે કે હજારો ઋષિ મુનિઓ ત્યાં ગંગા તટ ઉપર અનુષ્ઠાન કરવા માટે ભેગા થયેલા. વ્યાસજી હતા, બીજા ઘણા બધા મુનિઓ હતા. અને પરીક્ષિત રાજા ઘણા બધાને પૂછતા તો પણ એમનું મન કોઈ જગ્યાએ સ્થિર ના થાય. અને એમાં શુકદેવ આવ્યા. શુકદેવને તે વખતે 16 વર્ષની ઉંમર હતી. હવે બીજા બધા સંતો મહાત્મા હતા એ વયોવૃદ્ધ હતા, એ તપોવૃદ્ધ હતા, પણ એ જાણતા હતા કે શુકદેવ તો કિશોર અવસ્થામાં છે પણ અમારા કરતાં જ્ઞાનવૃદ્ધ છે. એટલે એક સાથે હજારો સાધુઓએ ઊભા થઈને શુકદેવનું સન્માન કર્યું. અને જ્યારે શુકદેવ સભામાં પ્રવેશ કરે છે ત્યારે એમનું નિરૂપણ આવે છે કે અવધૂત વેશમાં અલિંગ સ્વરૂપમાં પધાર્યા. એમના શરીર ઉપર એક વસ્ત્ર નહોતો, જનોય પણ નહોતી. અલક્ષ્ય સ્વરૂપમાં આવ્યા પરંતુ સૂર્ય જેવા તેજસ્વી લાગતા. પરીક્ષિત રાજાએ એમને જ્યારે દર્શન કર્યા એમને લાગ્યું કે આ સાક્ષાત ભગવાન આવ્યા છે. એટલે એમને આસન આપીને એમને હાથ જોડીને એમને વિનંતી કરી કે હે ભગવાન, 58 વાર ભાગવતમાં શુકદેવ જેવા સંત માટે ભગવાન એવું સંબોધન વાપર્યું છે. જેમને ભગવાનનો સાક્ષાત્કાર હોય એ ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે ભગવાન, મારી પાસે 7 દિવસ છે. 7 દિવસમાં મારું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય છે તમારી પાસે? શુકદેવ હસવા માંડ્યા અને એમને કહ્યું કે તમે તો ચંદ્રવંશી રાજા છો, પણ સૂર્યવંશમાં એક ખટવાંગ નામના રાજા થઈ ગયા. એમને તો એવા સમાચાર મળ્યા કે તમારો તો એક જ ઘડી બાકી છે અને એક ઘડીમાં એમને પોતાનું કલ્યાણ કરી નાખ્યું. તો તમારી પાસે તો 7 દિવસ છે, બહુ શાંતિથી આપણે તમારું કલ્યાણ કરી નાખીશું. પરીક્ષિતે પૂછ્યું કે કેવી રીતે? શુકદેવે કહ્યું કે હું કથા કરીશ. હું કથા કરીશ અને તમારે સાંભળવાની. અને 7 દિવસમાં કેવળ કથા શ્રવણથી જ તમારું કલેવર બદલાઈ જશે અને તમારું કલ્યાણ થઈ જશે. તો પરીક્ષિત રાજાએ કીધું કે તમે કથાનો આરંભ કરો. શુકદેવે મંગલાચરણ ગાયું અને ઉપર સ્વર્ગમાં દેવોએ હાહાકાર મચાવ્યો. દેવોએ ઉપરથી જોયું કે આ મૃત્યુલોકમાં મનુષ્ય જેવા જીવો જેને કોઈ પાત્રતા નથી, જે દોષોથી ભરપૂર થયેલા છે, એ લોકોને શુકદેવ જેવા પરમહંસ એ કથા સંભળાવે છે. અને અમે બધા ભગવાનના અનુચરો, અમે આ બધા દેવો છે, ભગવાનના સાક્ષાત સેવકો છે અને અમને કથા વાર્તાનો લાભ નહીં. એટલે પછી બધા દેવોને વિચાર આવ્યો કે આપણે આ પૃથ્વી લોક ઉપર જઈને કથા વાર્તાનો લાભ લઈએ. એટલે પછી બધા દેવોએ પોતપોતાના વિમાનમાં બેઠા. જેમ એર ઇન્ડિયા હોય એમ એર ઇન્દ્ર અને અગ્નિ એરવેઝ ને બધા પોતપોતાના વિમાનમાં બેઠા અને ફટ દઈને ગંગા તટ ઉપર આવી ગયા. અને શુકદેવે હજી મંગળાચરણ પૂરું કર્યું અને આંખો ખોલી અને જોયું કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ આ બધા દેવતાઓ સાક્ષાત વિરાજમાન છે. પૂછ્યું કે કેમ અહીં અત્યારે? દેવતાઓએ કહ્યું કે અમે કંઈક આપલે કરવા આવ્યા છે. કે બોલો શું આપશો ને શું લેશો? દેવતાઓએ કહ્યું કે અમે સ્વર્ગથી આ અમૃતનો કળશ લઈને આવ્યા છે. આ અમૃત અમે તમને આપીશું અને અમારા કથામૃતનો લાભ લેવો છે. આ અમૃત લઈને આ પરીક્ષિત રાજાનો મૃત્યુની બીક છે
એક છાંટો આપશો ને તોય અમર થઈ જશે આ લોકમાં, એટલે એનો પ્રશ્ન મટી જશે. પછી આ મનુષ્યને તમે કથા વાર્તાનો લાભ ના આપતા, પણ અમને કથા વાર્તાનો લાભ આપો. અને તે વખતે શુકદેવે વાત કરી કે ક્વ સુધા, ક્વ કથા, લોકે ક્વ કાચ, ક્વ મનિર મહાન. ક્યાં તમારું અમૃત અને ક્યાં અમારું કથામૃત? આ લોકમાં ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મહાન મની? એમ કહીને દેવો તરફ ઊંઝ હાસ્યા અને કહ્યું કે તમે અહીંથી નીકળી જાઓ. શુકદેવજી જાણતા હતા કે કદાચ પરીક્ષિત રાજા આ લોકમાં અમર થાય તો એને લાભ શું થશે? આ લોકમાં આપણે રહીએ છીએ, અમર રહેવા જેવું ખરું? આજે આપણે કામમાં નીકળ્યા અને વરસાદના થોડાક છાંટા પડ્યા, શું વિચાર આવે કે મરી ગયા, જો કપડાં પલળી ગયા, એમાં શું મરી ગયા? થોડોક સમય પસાર થયો, વરસાદ બંધ થયો, તડકો નીકળ્યો, પછી વિચાર આવે કે લે જો કપડાં તો પલળી ગયા, હવે તડકો નીકળ્યો છે એટલે પરસેવો થશે, પરસેવો અને આ પાણી ભીના કપડાં બધું મિશ્રણ થશે એટલે શરીર ગંધાશે, લે મરી ગયા. શુકદેવજીના મનમાં એ જ વિચાર હતો કે આ લોકમાં જીવવું ને રોજ 25 વાર મરવું એના કરતાં એક વાર સારી રીતે મરવું, જેથી કરીને ફરી કોઈ દિવસ જીવવું ના પડે, એ વધારે સારું પડશે. શુકદેવજી જાણતા હતા કે હું એને કથા વાર્તાની વાતો કરીશ તો એના અંતઃકરણમાંથી કામ, ક્રોધ, ઈર્ષા, કપટ આ બધા દોષો નીકળી જશે અને આ લોકમાં સુખી થશે અને અખંડ ભગવાનના લોકમાં, ભગવાનના ધામમાં અખંડ સુખી થશે. શુકદેવજીને તો ધન્યવાદ છે, પણ પરીક્ષિત રાજાને પણ એટલા ધન્યવાદ આપવા ઘટે. એ તો આખો સંવાદ જોવે છે, પણ એમનું મન ક્યાં લોભાયું નહીં. આપણે સભામાં આવતા હોય અને કદાચ આ દરવાજા પાસે એક જણો ઊભો હોય અને એ વખતે આપણને કંઈ અમૃતનો કળશ લઈને આવવાના નથી, પણ કદાચ 100 રૂપિયાની નોટ આપે કે તમે આજે કથામાં ન જાઓ તો તમને 100 રૂપિયા આપીશ, તો આપણને શું લાગે કે વાત 3 દિવસ કથા સાંભળી, આ ભગવાને આજે આપનું ફળ આપી દીધું, 100 રૂપિયા તો કમાયો. આપણે કથા વાર્તા સાંભળીને પછી ઘરે જઈએ, કોઈક તમને પૂછે કે કથા વાર્તાનો લાભ શું? કે આ ગુલાબ પાકનું એક ચકતું. આ કથા વાર્તાનો લાભ આપણને દેખાય છે, પણ અંતઃકરણમાં કેટલા બધા રજકણો બદલાઈ જાય છે એ આપણને દેખાતું નથી. આટલો બધો લાભ થાય છે આ લોકમાં અને પરલોકમાં, આપણને સુખ મળે, શાંતિ મળી જાય છે. પ્રગટ ભગવાનના ચરિત્રોમાં વિશેષ શાંતિનો અનુભવ થાય છે. એનું કારણ શું છે? ઘનશ્યામ બાપા આપણને કહે છે કે એનું નામ જ શાંતિ છે. આપણા ગુરુનું નામ શું? શાંતિલાલ. એમની વાતો સાંભળે તો શાંતિ જ થાય ને. મુક્તાનંદ સ્વામીને એકવાર અશાંતિ થઈ. આ પ્રસંગ ઉપર તમે ગમે તેટલો વિચાર કરશો આપણને અશાંતિ થઈ જાય એવો પ્રસંગ છે કે મુક્તાનંદ સ્વામી જેવા સંતને અશાંતિ થાય ખરી? એ તો આપણા જેવા નહોતા કે ગમે ત્યારે કંઈક પ્રશ્ન થઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જાય એટલે અશાંતિ થાય. એમને તો આ લોકના તો કોઈ પ્રશ્ન જ નહીં. ક્ષય રોગ હતો, જીવલેણ રોગ, તોય કોઈ મૂંઝવણ નહીં. મહારાજે 108 પ્રકરણમાંથી ફેરવ્યા અને મહારાજે એટલા બધા કડક વર્તમાન આપ્યા હતા કે લીમડો વાટીને ખાવું પડતું, તોય કોઈ મૂંઝવણ નહીં. હવે આવા પરમહંસને જ્યારે અશાંતિ થાય, કેવી અશાંતિ હશે? મુક્તાનંદ સ્વામીના 4 પ્રસંગો નાના છે, પણ આપણે વિચાર કરીએ એની ઉપર પહેલા કે મુક્તાનંદ સ્વામીનું આખું જીવન કેવું હતું. જ્યારે 69 કાળ આવ્યો ત્યારે અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં લખે છે કે શ્રીજી મહારાજે 2 મોટા સંતોના મંડળ બાંધ્યા, એક સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ અને એક મુક્તાનંદ સ્વામીનું મંડળ. અને મહારાજે બંને સંતોને આજ્ઞા કરી, એકને કહ્યું કે તમે નવાનગર રંગાવો, એકને કહ્યું કે તમે સૂર્યપુર જાઓ. નવાનગર એટલે જામનગર અને સૂર્યપુર એટલે સુરત. સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ જામનગર મોકલ્યું અને મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરત મોકલ્યું. મુક્તાનંદ સ્વામી અને સંત મંડળ સુરતમાં હતા. દુષ્કાળનો સમય, એટલે હવે હરિભક્તના ઘરમાં કંઈક હોય તો સાધુની જોડીમાં કંઈક આવે. ઘણા દિવસ પસાર થયા પણ સાધુઓને કંઈ ખાવા મળ્યું નહીં. એમાં એક નાના સાધુ હતા, એ થોડા મૂંઝાયા, એટલે એમને ચિંતા થવા માંડી. એટલે પછી એમને થોડો વિચાર કર્યો. શ્રીજી મહારાજે ગરડા પ્રસન્નના 14મા વચનામૃતમાં સાધુના જીવનમાં શું આપતકાળ છે એનું નિરૂપણ કર્યું છે. એમાં આ એક આપતકાળ છે. એમાં પછી એ સાધુનો વિચાર આવ્યો કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ હું વધારે ને વધારે મૂંઝાઉં છું અને તેમ તેમ સંસારની વાસના મારા હૃદયમાં ઉદય થાય છે. એટલે હવે મારા મુક્તાનંદ સ્વામી પાસે જવું અને રજા લઈને પાછો સંસારી થઈ જાઉં. અને ગુણાતીતાનંદ સ્વામીની વાત આવે છે કે એક વાર પહેલાના સમયમાં એક સાધુ મૂંઝાતા હતા અને મુક્તાનંદ સ્વામી પાસે ગયા
તો મુક્તાનંદ સ્વામીએ એમના માટે પ્રિય વ્રતનો માર્ગ બતાવ્યો. પ્રિય વ્રત એટલે શું? કે ગૃહસ્થમાં રહીને કેવી રીતે નિર્બંધ રહેવું એ આખો માર્ગ. એટલે આ સાધુને તો ખબર હોય કે મુક્તાનંદ સ્વામી આવા સંત છે, એ આપણને કંઈક યુક્તિ બતાવે તો સંસારમાં રહીશું તો પણ ભગવાનનું ભજન થશે. એમની પાસે ગયા અને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી મારે થોડી વાત કરવી છે. મુક્તાનંદ સ્વામી તરત જ એક દ્રષ્ટિથી પારખી ગયા કે આને શું પ્રશ્ન થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે સાધુરામ, અત્યારે મારું થોડું કામ ચાલે છે, આપણે કાલે મળીએ. એટલે પેલા સાધુને થયું કે લે, હું આટલી મૂંઝવણ લઈને આવ્યો છું સ્વામી પાસે, અને સ્વામી કહે છે કે કાલે આવો. પણ હવે કાંઈ વાંધો નહીં, કાલે રજા લઈશું અને કાલ સાંજે સંસારમાં જતો રહીશ. બીજે દિવસે સવારે મુક્તાનંદ સ્વામીએ સુરતનો એક હરિભક્તને બોલાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે તમારા ઘરમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? એટલે હરિભક્તે કહ્યું કે સ્વામી માંડ માંડ રોટલા નીકળે છે. અને રોટલા નીકળે છે એટલે બધા માટે નહીં, પાછા મારા 2 સંતાન, એકને હું આજે જમાડો, બીજાને હું બીજે દિવસે જમાડો. એ લોકોને તો ધારણા પાણા પરાણે, અને અમારા અને મારા પત્ની, અમારે તો સીધા નકોડા જ ઉપવાસ, અમારે તો કશું ખાવાનું જ નહીં. મુક્તાનંદ સ્વામીએ કીધું કે આટલી ખરાબ પરિસ્થિતિ છે? કે હા સ્વામી, શું કરીએ, દુર્ભિક્ષ કાળ છે. મુક્તાનંદ સ્વામી કે સુખ્યા થવું છે? સુખ્યાત થવું છે ને સ્વામી, કોને આવા દુઃખમાં રહેવું છે? મુક્તાનંદ સ્વામી કહ્યું કે જો સુખ્યાત થવું હોય ને તો આજે માલપુઆને દૂધપાકની રસોઈ તમારા તરફથી. તો પહેલાં જોયા કરે કે આ શું બોલે છે. કે મુક્તાનંદ સ્વામી, હમણાં મેં વાત કરી કે મારા છોકરાના વારાફરતી હું જમાડું છું અને અમને તો કશું મળતું નથી, માંડ બાજરો મળે છે, અને તમે કહો છો માલપુઆ અને દૂધપાક એની રસોઈ મારે કેવી રીતે કાઢવી? મુક્તાનંદ સ્વામી કે સુખ્યા થવું હોય તો રસોઈ આપી દેજો. એટલે ઘરે જઈને વિચાર તો કરે કે મુક્તાનંદ સ્વામી જેવા મહારાજના મળેલા પરમહંસ, મોટા પરમહંસ, તો એ હવે આજ્ઞા કરે ન છૂટકે પેલા હરિભક્તે ગમે તેમ કરીને બપોર સુધીમાં રસોઈ આપી દીધી. અને જ્યારે સંતોની પંગત પડી બપોરે અને બધા ધૂન બોલતા હતા, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, એમાં મૂંઝાતો સાધુ બેઠો હતો. એમને થયું કે આજે ખર્ચું થૂલું મળે તોય સારું. અને એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા, ગાતરિયું કાઢ્યું એક બાજુમાં અને કચોટો વાળ્યો અને કીધું કે સંતો, આજે હું પંગતમાં પીરસવા માટે નીકળું છું, જે કંઈ પત્તરમાં મૂકું તમારા બીજું કશું બોલ્યા વગર ખાઈ લેવાનું. એટલે આ સાધુને થયું કે હવે તો કાંઈ નહીં હોય, પરાણે ખવડાવશે, કંઈક સામાન્ય અથાણું જ કંઈક વધ્યું હશે. અને પછી મુક્તાનંદ સ્વામી હાથમાં માલપુઆનો તબાસરો લઈને નીકળ્યા અને એક એક સાધુના પત્રમાં થપ્પી મૂકતા જાય. અને આ સાધુને થયું કે આજે માલપુઆ છે. અને પછી મુક્તાનંદ સ્વામી કે વહેલે તકે જમી લો, કારણ કે હજી હું નીકળું છું. મુક્તાનંદ સ્વામી કમંડલ લઈને નીકળ્યા અને એક એક સાધુને દૂધપાક આપતા જાય. આ સાધુ જમીને તૃપ્ત થઈ ગયા. હવે બપોરે મુક્તાનંદ સ્વામીને મળવાનું, તો એમને થયું કે આટલું સારું જમ્યો છું આટલા દિવસો પછી, એટલે આજે આપણે બપોરે થોડો આરામ કરીએ, મુક્તાનંદ સ્વામીને કાલે મળીશું. હવે ક્યાં ઉતાવળ છે? બીજે દિવસે સવારે મુક્તાનંદ સ્વામીએ બીજા હરિભક્તને બોલાવ્યા કે તમારા ઘરમાં કેવું છે? પેલા હરિભક્તે કહ્યું કે સ્વામી બહુ કપડી પરિસ્થિતિ છે, એવી જ કેટલીક વાતો કરી. મુક્તાનંદ સ્વામી કે તમારે સુખ્યા થવું છે? કે હા સ્વામી સુખ્યા થવું છે, આજે તમારા તરફથી લાડવાની રસોઈ. સ્વામી કેવી રીતે? ગમે તે રીતે લાડુ જોઈએ જોઈએ ને જોઈએ જ. એટલે આવો બીજે દિવસે થયું. મુક્તાનંદ સ્વામી પંગતમાં પીરસવા માટે નીકળ્યા, બધા સંતોને પ્રેમથી લાડવા પીરસ્યા. ત્રીજે દિવસે, ચોથે દિવસે, અઠવાડિયું પૂરું થયું ને, હરિભક્તોએ અંદર અંદર ગોષ્ઠીઓ ચાલુ કરી નાખી કે મુક્તાનંદ સ્વામીના આપણે પહેલાનું વૃત્તાંત વિચારીએ તો એક તો ક્યારેક તો રામ કટાકટ ને આવા બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ કે એમને ક્યારેક ક્યારેક ગાંડ પણ આવે છે, સુદ વધ જેવું. અમને લાગે છે કે અત્યારે વધ પક્ષમાં આવી ગયા છે, કે હવે કંઈક બીજું ગાંડ પણ ચાલુ થઈ ગયું છે. પણ હવે આપણે મહારાજને શું ફરિયાદ કરીએ, કારણ કે મહારાજે આપણને સોંપ્યા છે આ સંતો, એટલે હવે તો સંભાળવા પડશે. અઠવાડિયું પૂરું થયું, 15 દિવસ, મહિનો, બરાબર 2 મહિના સુધી, 60 દિવસ સુધી રોજ એક એક હરિભક્તને યજમાન બનાવીને પરાણે રસોઈ લીધી. અને રોજ 60 દિવસ સુધી મુક્તાનંદ સ્વામી પંગતમાં પીરસવા માટે નીકળે. અને 60 દિવસ પૂરા થયા અને મુક્તાનંદ સ્વામીએ પીરસીને પછી હાથ ધોવા માટે બેસીન પાસે ગયા. અને આ સાધુ જે મૂંઝાતા હતા એ જમીને પત્તર ધોવા માટે બાજુમાં ઊભા હતા. મુક્તાનંદ સ્વામી એમને જોયા. મુક્તાનંદ સ્વામીએ કીધું કે સાધુરામ, આપણી વાત 2 મહિનાથી ઠેલાય છે, તમારે મને શું વાત કરવી હતી? પેલા સાધુએ કહ્યું કે સ્વામી, હું તો ત્રીજે દિવસથી સમજી ગયો કે આ જેટલું આયોજન થાય છે ને મારા માટે છે. પણ હું તમને એક વાત કરું હવે, કે છેલ્લા 2 મહિનાથી તમારા હાથની પ્રસાદી હું જમું છું, મારા હૃદયમાંથી સંસારની બધી વાસના મટી ગઈ છે, મને હવે કોઈ પ્રશ્ન થતો નથી. મુક્તાનંદ સ્વામી તો ઠીક મારા ભાઈ એમ કહીને નીકળી ગયા. આવો મુક્તાનંદ સ્વામીની પ્રકૃતિ.
મુક્તાનંદ સ્વામીનો બીજો પ્રસંગ છે. મુક્તાનંદ સ્વામી ગેલા નદીમાં સ્નાન કરતા હતા અને પછી કટકો પહેરીને ધોતિયું નીચોવતા હતા અને એમાંથી એક યુવક પસાર થાય અને જોયું કે આટલા મોટા મહારાજના સદગુરુ સંત અને અત્યારે જાતે ધોતિયું નીચોવે છે, તો એમને કહ્યું કે સ્વામી આ સેવા મને આપો. તો મુક્તાનંદ સ્વામી ખાલી રમૂજમાં પ્રશ્ન પૂછ્યો કે તું સાંખ્ય યોગી છે કે કર્મયોગી? સાંખ્ય યોગી એટલે ત્યાગી અને કર્મયોગી એટલે ગૃહસ્થ. મુક્તાનંદ સ્વામી આ શબ્દ વાપરે કે તું સાંખ્ય યોગી છે કે કર્મયોગી? એટલે પેલા યુવકે વાત કરી કે સ્વામી મેં તો કઈ લગ્ન કર્યા નથી, એટલે કર્મયોગી ના કહેવાય, ઓફિશિયલ તો ના કહેવાય, અને સાંખ્ય યોગી એ પણ ના કહેવાય કારણ કે મેં કઈ દીક્ષા લીધી નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ હસતા હસતા વાત કરી કે આ સેવા છે ને સાધુને મળે પણ ગૃહસ્થને ના મળે, માટે તું જતો રહે, ચિંતા ના કરીશ. એટલે પેલા યુવક તો ગયા અને સીધા મહારાજ પાસે, અને મહારાજને પગે લાગે. મહારાજે પૂછ્યું કે કયા ગામથી આવે, શું નામ છે? મહારાજ બીજી બધી વાત મૂકી દો, મારો એક સંકલ્પ છે તમે પૂરો કરો. કે શું? દીક્ષા આપો. કેમ? તું કોણ છે ને ક્યાંથી? કે તમે અત્યારે મને દીક્ષા આપો, મારે મુક્તાનંદ સ્વામીની સેવા જોઈએ છે. અરે મારા તો તૈયાર જ, કાતર બાજુમાં જ હોય 24 કલાક. તેને તે મુંડાવી નાખ્યા અને કોઈકનું ગાતરિયું ઓઢાડી દીધું અને બેસાડી દીધા સંતોની સાથે. મુક્તાનંદ સ્વામી ધોતિયું પહેરીને આવ્યા એટલામાં આને દીક્ષા લઈ લીધી. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને નજીક બોલાવ્યા કે આ બધા સંતોને તમે ઓળખો છો? કે હા, આ બધા નારદ સનકાદિકના જેવા સંતો છે બધા, એકવાર તો આપે મને પરિચય કરાવેલો વ્યવસ્થિત. મહારાજ કહ્યું કે આને તમે ઓળખો છો? અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે તું 5 મિનિટ પહેલા તો આપણે તો જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરીને હતા અને અત્યારે તો ભગવા ધોતિયું ગાતરિયું પહેરીને બેઠો છે, શું છે? મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામી તમારો રમૂજમાં એક ફેંકેલો શબ્દો આ ભાઈએ સાંભળ્યો અને એના અંતરમાંથી આખો સંસાર નીકળી ગયો અને તમારી સેવા માગે છે. આવા તમારા વચન છે. જો મુક્તાનંદ સ્વામી આવા સંત છે. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછેલો કે તમારી વિશેષતા શું છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, કોઈક માર કરતો આવતો હોય ને તો મારા દર્શન માત્રથી એને શાંતિ થઈ જાય. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. અને લોયાના 6થા વચનામૃતમાં મહારાજે વાત કરી કે કોઈક હરિભક્ત હોય, કોઈક સાધુ હોય અને એના મનમાં સંકલ્પ વિકલ્પના વાવાઝોડા ઉઠે તો મુક્તાનંદ સ્વામીને તમે મનથી સંભાળશો ને, ખાલી મનથી સંભાળશો ને તો પણ તમારા સંકલ્પ વિકલ્પો છે ને બધા શમી જશે. તો હવે આ 4 પ્રસંગોને ભેગા કરીએ. મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ કેવું છે? મુક્તાનંદ સ્વામીની પ્રસાદી જમીએ ને તો આપણને શાંતિ થાય. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળીએ તો આપણને શાંતિ થાય. મુક્તાનંદ સ્વામીના દર્શન કરીએ આપણને શાંતિ થાય. મુક્તાનંદ સ્વામીને આપણે ખાલી મનથી સંભાળીએ તો આપણને શાંતિ થાય. એવા મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ છે. કેવી ભયંકર અશાંતિ હશે. હવે કંઈક ખબર પડે છે ને. એ અશાંતિ લઈને મહારાજ પાસે ગયા અને મહારાજે કહ્યું કે પ્રગટ ભગવાનના ચરિત્રથી તમને શાંતિ થશે. ગમે તેવા મોટા પરમહંસ હોય, બીજા લાખો હજારોને શાંતિ પોતે આપતો હોય, પણ પોતાની શાંતિ માટે એક જ ઉપાય છે, પ્રગટ ભગવાનના ચરિત્ર. એટલે આપણે રોજ પ્રગટ ભગવાન ઉપર જ આપણે તાન રાખીએ છીએ, એના માટે જ આપણો ફોકસ છે. બીજી બધી કથા સાંભળે છે પણ જેવું પુષ્ટિ પ્રગટ ભગવાન આપણા ઈષ્ટદેવના ચરિત્રમાંથી થાય છે એવી કોઈ ગ્રંથમાંથી, કોઈ બીજા શાસ્ત્રમાંથી પુષ્ટિ થતી નથી. આજે વચનામૃત છે, વડતાલ પ્રકરણનું 13મું વચનામૃત. સ્વામિનારાયણ હરે વચનામૃત વડતાલ પ્રકરણનું 13મું. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? પરમહંસો મથારા જ્યારે બાંધતા ત્યારે વચનામૃતના એક વિષય લઈને પછી એક બધા વિષયોને સંગ્રહિત કરીને મથાળા બાંધતા એવું નથી. આ તો વચનામૃતમાં એક સાથે ઘણા બધા વિષયો હોય પણ એક વિષયને મુખ્ય કરીને મથાળું મૂકે. આવું મથાળું આપણે વાંચીએ અને તમને લાગે કે આવો કયો વિષય? બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? આ તો સીધા મોટા મોટા તત્વજ્ઞાનીઓ માટેની વાત છે. એટલે આ તો બીજો પ્રશ્ન છે, એ આપણે વાંચવાના નથી. એટલે પહેલેથી તમારી ચિંતા હું ટાળી નાખું છું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાઠ ઉપર ગાદી તખ્યા નંખાવીને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી
અને શ્રીજી મહારાજને ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું, જે હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોના કલ્યાણના અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે, તેમ ચમકપાણ પણ પથરો છે. પણ ચમકપાણમાં સહેજે પણ એવો ચમત્કાર રહ્યો છે, જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે એ જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે, તેના ઇન્દ્રિયો ભગવાન સમા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વને સમાધિ થઈ હતી, અને તે ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, તેવી રીતે જે સમયમાં ભગવાનનો અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે, તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સમા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાના સન્મુખ કરવા હોય, ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય, તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? આ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કે છે કે ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે એ ચમક જેવા છે. એમનું શરીર બાહ્ય દ્રષ્ટિએ કરીને બીજા મનુષ્ય જેવું જ લાગે, પણ કંઈક જુદું ઐશ્વર્ય છે. એક સાથે લાખો માણસોના ઇન્દ્રિયો, એમના અંતઃકરણ, એમનું મન એ એમના સ્વરૂપમાં તણાઈ જાય છે. સ્વામીના જીવનમાં આ એક વિશેષ ગુણ દેખાય છે, કારણ કે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે ગઈકાલે કેટલાક ઉત્સવોની વાત કરતા હતા, એમાંના એક ઉત્સવ છે દીક્ષા મહોત્સવ. સ્વામીનો 75મો કહેતા અમૃત દીક્ષા મહોત્સવ સારંગપુરમાં ઉજવાયો. આ કેટલી મોટી વાત છે કે 75 વર્ષ સુધી સાધુમાં રહ્યા. કેટલા લોકો આ પૃથ્વી ઉપર 75 વર્ષ સુધી કાઢતા નથી. 75 વર્ષ સુધી ખાલી જીવવું ને એ મોટી સિદ્ધિ છે અત્યારે. એના માટે કેટલીક ચરી પાડવી પડે ને રોજ કસરત કરવી પડે, મીઠું નહીં ખાવાનું, ખાંડ ઓછી કરવાની, કેટલી બધી ડૉક્ટરની સલાહ લેવી પડે, તોય 2-4 ઓપરેશન કરે ત્યારે માંડ 75 સુધી પહોંચે કે ન પહોંચે, અને પહોંચે તો ભગવાનની દયા. આ તો 75 વર્ષ સાધુમાં. થોડા વર્ષો પહેલા ઈશ્વરચરણ સ્વામીને પ્રશ્ન પૂછેલો કે તમારા સાધુમાં 50 વર્ષ પૂરા થયા, તો 50 વર્ષમાં તમારી મોટામાં મોટી સિદ્ધિ કઈ? એટલે સંતોના મનમાં અપેક્ષિત બધા જવાબ એવા હતા કે બોલશે સ્વામી કે દિલ્હી અક્ષરધામ, અથવા સંસ્થાના અત્યારે કન્વીનર તરીકે મારી પદવી છે, આવું કંઈક બોલશે કે મને યોગીજી મહારાજની સેવા મળી કે પ્રમુખ સ્વામી મહારાજની સેવા મળી. એકે જવાબ આપ્યો નહીં. ઈશ્વર સ્વામી કહ્યું કે 50 વર્ષમાં હું 50 વર્ષ સુધી સાધુમાં ટક્યો ને, એ મારી મોટામાં મોટી સિદ્ધિ. એટલે બધાને લાગ્યું ખાલી ટકવું એ સિદ્ધિ છે આમાં. જેમ એક કવિએ કહ્યું છે, શૂર અને સતી બેની રીત જુદી છે. શૂર અને સતી બેની રીત સરખી. શૂર અને સતી એમને તો એક વાર મરવું, પણ સાધુને તો દિન દિન મરવું. જે શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુના માર્ગે ચાલવું એટલે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. અસ્ત્રની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. જોર કરે તો પગ કપાય, આળસ કરે તો પડી જાય. એટલે આ માર્ગ ઉપર ટકવું ને એ મોટી સિદ્ધિ છે. અને સ્વામીએ 75 વર્ષ ખાલી એમને પસાર નથી કર્યા, નિષ્કલંક જીવન જીવીને સાધુતાનો માર્ગ શોભાડ્યો છે. બધાને એવો અનુભવ થાય છે. અક્ષરાનંદ સ્વામીની વાતમાં એક વાર્તા પણ આવે છે. એક ડોશીમાં એક સાધુ મહાત્માને પ્રશ્ન પૂછેલો કે સાધુ, તમારી દાઢી સફેદ છે કે અમારે ગાય સફેદ છે? એટલે સાધુએ કહ્યું કે તમે વરસ પછી આવજો. વરસ પછી ડોશીમાં ફરી આવી અને સાધુને પૂછ્યું કે સાધુ, તમારી દાઢી સફેદ છે કે અમારી ગાય સફેદ છે? સાધુ કહ્યું કે 6 મહિના પછી આવજો. 6 મહિના પછી જ્યારે ડોશીમાં ફરી આવી ત્યારે એને જોયું કે સાધુ તો હવે ધામમાં ગયા છે.
સાધુ ધામમાં ગયા છે અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને બાજુમાં વિરાજમાન છે અને સાધુ હવે ચૈતન્ય સ્વરૂપે રથમાં બેઠા છે. એટલે ડોશીમાએ કીધું કે સાધુ એમને એમ ના જવાય, મારો પ્રશ્ન હજી અધૂરો છે. હવે તમે કહો કે તમારી દાઢી સફેદ છે કે મારી ગાય સફેદ છે? ત્યારે સાધુએ વાત કરી, હાથમાં માળા હતી, માળા ઊંચી કરી અને કહ્યું કે ડોશીમા, આ પૃથ્વી ઉપર હું 95 વર્ષ સુધી રહ્યો, તોય મારા જીવનમાં એક કારો ડાઘ ના આવ્યો. તમારી ગાય સફેદ હોય કે ના હોય મને ખબર નથી, પણ મારી દાઢી તો સફેદ છે. અક્ષરાનંદ સ્વામીએ કહ્યું, પછી આ વાર્તા મૂકીને સિદ્ધાંત એવો આપ્યો કે નિષ્કલંક જીવન જીવવું ને એ સાચું જીવન જીવ્યું કહેવાય. સ્વામી આ પૃથ્વી ઉપર 95 વર્ષ રહ્યા, 75 વર્ષ સાધુમાં નિષ્કલંક જીવન. આપણે જો અતિશય યોક્તિ સાથે જો કહેવા માંગીએ ને તો બપોરના 12 વાગે ધોળે દિવસે ફાનસ લઈને કોઈ ગાળો ડાઘ શોધવા જાય તોય ન મળે સ્વામીના જીવનમાં. એટલું પવિત્ર જીવન. સ્વામી જ્યારે નાના હતા, પ્રસંગ આપણે જાણીએ છીએ, પણ પ્રસંગમાં કેટલો બધો ચમત્કાર છે. સ્વામી તો ચાંસદમાં રમતા હતા અને ક્રિકેટના સાધનો લેવા માટે જતા, અને ત્યાં શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી આવી કે તું સાધુ થઈ જા. આસો મહિનો હતો, સ્વામીએ બીજો કોઈ વિચાર કર્યો નહીં કે ગુરુની ચિઠ્ઠી આવી ગઈ છે એટલે તરત આપણે સાધુ થઈ જાઓ. શ્રીજી મહારાજે મધ્યના 61માં વચનામૃતમાં વાત કરી કે મોટેરા કોણ છે? આગળ બેસે એ મોટેરા, કે વડીલ હોય એ મોટેરા, કે જેના વાળ ધોળા હોય એ મોટેરા? એવું કોઈ મોટેરાની વ્યાખ્યા નથી કરી. પણ ગુરુની આજ્ઞા થાય, ઈષ્ટદેવની આજ્ઞા થાય ને તત્કાળ જે પરમહંસ થાય ને એ સત્સંગમાં મોટેરા. આ નાનકડા શાંતિલાલે સાબિત કરી બતાવ્યું કે આખા સત્સંગમાં આ મોટેરા છે. બીજા એના મિત્રોએ કીધું કે આસો મહિનો છે, હમણાં દિવાળી આવશે, ઘરે થોડુંક રોકાઈ જાઓ. એમને કહ્યું કે હવે રોકાય નહીં, ગુરુની આજ્ઞા આવી ગઈ છે. અને શાસ્ત્રીજી મહારાજે આ આજ્ઞા કરી. વિવેક સાગર સ્વામી કહે છે કે ઘરે તો એક દિવાળી મૂકી દીધી, દિવાળી બા, અને આપણા માટે દિન દિવાળી કાઢી નાખ્યું. આટલો બધો લાભ આપણને થયો. અને ત્યાંથી નીકળ્યા, ફરતા ફરતા નડિયાદ જવાનું હતું પહેલા, અને નડિયાદમાં શાંતિલાલ બીમાર પડ્યા. અને રામચંદ્રભાઈ ઠાકર હતા, એમના ઘરના પહેલા માળ ઉપર સ્વામી થોડો આરામ કરતા હતા. સ્વામીએ જ્યારે આ પ્રસંગનું નિરૂપણ કર્યું ત્યારે કોઈને રામચંદ્રભાઈનો દોષ આવે એવી રીતે નિરૂપણ ક્યારેક કર્યું નથી. પણ પરિસ્થિતિ એવી હતી તે વખતે કે સ્વામીનો તાવ હતો, એટલે સ્વામીએ 2-3 દિવસ સુધી કશું જમ્યા નહીં, અને બીજા કોઈ બહુ સારી સંભાળ રાખી હોય એવું પણ નહીં. નિર્ગુણ સ્વામી ત્યાં આવ્યા અને એમને ખબર પડી કે શાસ્ત્રી મહારાજે એક છોકરાને બોલાવ્યા છે, અને યોગી બાપા વર્ણન કરતા કે ચાંસદથી મુક્ત, એટલે ચાંસદના મુક્તને બોલાવ્યા છે અને નડિયાદમાં 2 દિવસથી બીમાર છે. નિર્ગુણ સ્વામી કહ્યું કે હાલ મારી સાથે અમદાવાદ, શાસ્ત્રી મહારાજ ત્યાં આવવાના છે. એટલે શાંતિલાલને અમદાવાદ લઈ ગયા. હજી તાવ હતો. શાસ્ત્રીજી મહારાજ પધાર્યા. નિર્ગુણ સ્વામી કહ્યું કે તમે જે છોકરાને બોલાવ્યા છે એ છોકરો અહીં છે. શાંતિલાલને જોવા માટે ગયા અને શાસ્ત્રી મહારાજે આખા શરીર ઉપર હાથ ફેરવ્યો, અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે કાલે તમને દીક્ષા આપવી છે. શાંતિલાલે કહ્યું કે ભલે સ્વામી. બીજે દિવસે દીક્ષા લીધી. 3 દિવસ આગળ ઉપવાસ તો હતા જ, માત્ર ઉકાળો ઉપર રહેતા હતા થોડો. અને ચોથે દિવસે દીક્ષા આવે એટલે દીક્ષાનો નિર્જળા ઉપવાસ, 4 દિવસનો ઉપવાસ થયો કહેવાય. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 14મા વચનામૃતમાં વાત કરી. આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અને સંતનો આપણી ઉપર વિશ્વાસ ક્યારે આવે? મહારાજે 3 કારણ બતાવ્યા છે ત્યાં, જેથી કરીને ભગવાન અને સંતનો વિશ્વાસ આપણી ઉપર આવે. એમાં પહેલું કારણ મહારાજે આ વાત કરી કે આપણે બીમાર હોઈએ અને આપણી કોઈ સંભાળ ના લે છતાં પણ કોઈ રીતે મૂંઝાય નહીં અને ફરિયાદ ના કરે ને, ત્યારે ભગવાન અને સંતનો એમની ઉપર વિશ્વાસ આવે. શાસ્ત્રીજી મહારાજ આગળ એક ફરિયાદ ના કરી કે તમારા હરિભક્તો મને સાચવતા નથી. હજી હું સાધુ થો પછી બીમાર થો તો કંઈક વસ્તુ જુદી છે. સાધુ થવા આવ્યો અને તરત બીમાર પડ્યો. 4 દિવસના ઉપવાસ પડ્યા છે. એક ફરિયાદનો શબ્દ મૂક્યો નથી શાસ્ત્રીજી મહારાજ આગળ. હજી સાધુ થતા પહેલો દિવસ છે અને શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર વિશ્વાસ લઈ લીધો. અને પછી મોટા થતા થોડાક મહિના પસાર થયા. શાંતિ ભગતને એવું હતું કે મારા અંગ્રેજીનો અભ્યાસ કરવો છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું અમે કરાવીશું, વિનાયક રાવની સ્કૂલ છે એમાં પાર્ષદોને તે વખતે જવાની છૂટ હતી, એટલે પછી એમને થોડો અભ્યાસ પણ ચાલુ કરવાનો હતો. અને એમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે પોષ મહિનામાં તમને દીક્ષા આપવી છે. હવે આગલે દિવસે વાત કરી, આ શાંતિ ભગતે વાત કરી કે સ્વામી મારા તો અંગ્રેજીનો અભ્યાસ એનું બધું શું છે? શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આપણે પછી વાત કરીએ. પછી શાસ્ત્રીજી મહારાજે હરજીવન સ્વામીને બોલાવ્યા અને હરજીવન સ્વામીને વાત કરી કે તારો આ મિત્ર છે શાંતિ ભગત, તો એને વાત કર. હવે હરજીવન સ્વામી તો ઉંમરમાં ઘણા મોટા, પણ મૂળ બંને કાનમ પ્રદેશના,
એટલે મિત્ર એમ શાસ્ત્રીમાં કહ્યું કે તું તારા મિત્રને વાત કરે. એટલે પછી હરજીવન સ્વામીએ શાંતિ ભગતને બેસાડ્યા ગોંડલ મંદિરના, અને મંદિરની પાછળ ચોકમાં બેસાડ્યા, અને રાતના 2 વાગ્યા સુધી વાત કરી કે આપણે ક્યાં કઈ ભણવા આવ્યા છે, અને આપણા જીવનનું એક જ ધ્યેય છે કે ગુરુને રાજી કરવા. એ જો દીક્ષા આપીને રાજી થતા હોય તો આપણે દીક્ષા લઈ લેવી. બરાબર છે. શાંતિ ભગત એવું કે મારે તો કાંઈ વાંધો નહીં, બરાબર છે. એમના સંકલ્પથી ભણીશું અને એમના સંકલ્પથી ભણવાનું મૂકી દઈશું. એમના સંકલ્પમાં આપણે ભળી જવું એ આપણું જીવન. રાતના 2:30 વાગે શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે આ શાંતિ તૈયાર થઈ ગયા છે. એટલે પછી શાસ્ત્રીજી મહારાજે સંદેશો મોકલ્યા કે યોગીને કહો કે કાલે મહાપૂજા થોડીક મોડી કરે, કારણ કે યોગીજી મહારાજ તો સવારના 4:30-5 વાગે મહાપૂજા ધમધમાવે, અને શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામીને બધા પછી આવવાનું થાય તો મહાપૂજા પૂરી થઈ ગઈ હોય. એટલે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે યોગીજી મહારાજને કહો કે મહાપૂજા થોડીક મોડી કરાવે, કાલે આ શાંતિ ભગતને ભાગવતી દીક્ષા આપવાની છે. અને રાતના 3 વાગે નક્કી થયો કે કાલે ભાગવતી દીક્ષા. એ જમાનામાં કોઈ માતા પિતાને સમાચાર મોકલવા કે મહિના રજા માટે મોકલવા અને કંઈ વિદાય સમારોહ કાંઈ નહીં. 3 વાગે નક્કી થયું, 7 વાગે દીક્ષામાં બેઠા, અને શાસ્ત્રીજી મહારાજે નામ પાડ્યું નારાયણ સ્વરૂપદાસ. એ દિવસથી 75 વર્ષ સુધી સ્વામીએ ભગવા કપડાને શોભાડ્યા, કોઈ જીવનમાં કલંક નહીં. કેટલો અદ્ભુત ઉત્સવ થયો. એ ઉત્સવમાં ઘણા બધા યુવકોએ દીક્ષા લીધી. ઘણા બધા યુવકો સ્વામીના સ્વરૂપમાં ખેંચાય છે. આ વચનામૃતમાં શું કહે છે કે ઘણા બધા જીવો ભગવાનમાં ખેંચાય, સ્વામીમાં ખેંચાય છે. આ બતાવે છે કે ભગવાનનું સ્વરૂપ છે. સ્વામી આજે કોઈને મળતા નહોતા. સ્વામીએ કોઈને પત્ર મોકલ્યા નથી, કોઈને ફોન ઉપર વાત કરી નથી, જાહેર સભામાં કોઈને પ્રવચને કરીને પ્રેરણા નથી આપી કે તમે સાધુ થાવ. પણ કેવળ સ્વામીનું જીવન જોઈને બધાને આપોઆપ પ્રેરણા થાય છે કે મારા સ્વામીના સંગમાં રંગાઈ જવું છે, અમને સાધુ થવું છે. સ્વામી 1200 દિવસ સારંગપુરમાં રહ્યા, બરાબર 101 સાધુઓને દીક્ષા આપી. આપણે આખી જિંદગી તમે મહેનત કરીએ ને, આખી જિંદગી તમે મહેનત કરો તો મને નથી લાગતું કે તમે આખી દુનિયાના એક માણસને તમે રિક્ષાએ આપી શકો. તો દીક્ષાની વાત ક્યાં છે? સ્વામીએ છેલ્લા 3 વર્ષમાં 101 યુવાનોને દીક્ષા આપી છે, સાધુ બનાવી દીધા. કેવા કેવા સાધુ ઓસ્ટ્રેલિયાના સાધુ બનાવે છે, લંડનના બનાવે છે, અમેરિકાના બનાવે છે, આફ્રિકાના બનાવે છે, ઇન્ડિયાના બનાવે છે. દેશ વિદેશથી 20-20 વર્ષના છોકરાઓ આ 93, 94, 95 વર્ષના વડીલ વૃદ્ધ સાથે લગ્ન કરવા બેઠા છે. વિવેક સાગર સ્વામી દ્રષ્ટાંત આપે છે કે દુનિયામાં આવું કોઈ દિવસ બને? 20 વર્ષની કન્યા હોય ને 95 વર્ષનો ડોહો હોય, લગ્ન કરે કોઈ દિવસ? એવું થયું ને? એવા જ પ્રસંગો બને છે. સારંગપુરમાં એક સાધુએ દીક્ષા લીધી આ પ્રસંગમાં. એમનું નામ પરમ શ્લોક સ્વામી, મૂળ નાગપુરના યુવક. હવે નાગપુરમાં સેવા કરતા હતા. કોઈ દિવસ સ્વામીના દર્શને થયા નહોતા. કથા વાર્તા સાંભળીને એમને થયું કે સાધુ થવું છે. પછી સારંગપુર આવ્યા. સાધકમાં સ્વામીના દર્શન થતા, પણ સ્વામીને ક્યારે મુલાકાત થઈ નહીં. પછી તો દીક્ષા નક્કી થઈ અને દીક્ષા લેવા માટે ગયા. પરમ શ્લોક સ્વામી એમના જીવનમાં પહેલી વાર પ્રમુખ સ્વામીનો સ્પર્શ ક્યારે કરતા હતા? પ્રમુખ સ્વામી મહારાજના હાથે દીક્ષા લેવા ગયા ત્યારે. આ ચમત્કાર ના કહેવાય? ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે ઘણા બધા ચમત્કાર આપણે જોયા છે. બાપાના પણ ચમત્કાર આપણે જોયા છે. જેમ કે એકવાર સ્વામી અમદાવાદમાં હતા અને વિચરણ કરતા કરતા ડૉક્ટર ત્રિવેદીના ઘરે ગયા, અને ડૉક્ટર ત્રિવેદીના ઘરે નવો બાળકનો જન્મ થયેલો. એમને ઈચ્છા હતી કે સ્વામી આ વખતે નવો બાળક ખોળામાં લે, વર્તમાન ધરાવે. અને સ્વામી પધાર્યા અને સોફા ઉપર બેઠા, અને ત્રિવેદી સાહેબ થોડીક વાત કરતા, એમાં પાછળ મહિલા મંડળથી કોઈકે ચીસ પાડી. એટલે ત્રિવેદી સાહેબ પાછળ જોવા માટે ગયા કે શું થયું છે. અરે આપણો બાળક મરી ગયો. ત્રિવેદી સાહેબ કે કોઈ દિવસ બને નહીં. બાળક લીધો, પોતાનો હાથમાં લીધો, નાડી તપાસી, પોતે ડૉક્ટર, ખબર પડી કે ખરેખર બાળક ધામમાં ગયો છે. એટલે હવે જે હરખનો પ્રસંગ હતો શોખનો પ્રસંગમાં ફરી ગયો. એટલે પછી બાપા પાસે લઈ ગયા અને બાપાના ખોળામાં અમૃત બાળક મૂકી દીધો. અને ત્રિવેદી સાહેબે વાત કરી કે બાપા આજે મારા મનમાં એકદમ મોટા મોટા સંકલ્પો હતા અને શુભ પ્રસંગ છે એમ માનીને આ બાળક હું તમારા ખોળામાં મૂકવાનો હતો, પણ આજે આ મારો બાળક મરી ગયો છે, તો તમે અંતિમ સંસ્કાર કરો. ચલો વર્તમાન નહીં પણ અંતિમ સંસ્કાર, અક્ષરદેરીનું જળ તમે એમના મોઢામાં મૂકો, ચાંદલો કરો. બાપા કીધું કે મરી ગયો? સાહેબે કીધું કે હા બાપા મરી ગયો. હવે તો કેટલા 5-10 મિનિટ થઈ ગયા છે. આ અંદર અંદર ચર્ચા થઈ જાય ને પછી સ્વામી પાસે લાવે એટલેમાં તો કેટલા 10 મિનિટ પસાર થઈ જાય. સાહેબ કીધું કે સ્વામી બાળક મરી ગયો છે. બાપા કે હોય નહીં, એમ છાતી ઉપર ટપલી મારી. બાળક રડવા માંડ્યો. ધ બોય હુ લિવ્ડ
એમ હેરી પોટરમાં આવે ને, ધ બોય હુ લિવ્ડ. છોકરો ભણ્યો, મોટો થયો, સારામાં સારો અભ્યાસ કર્યો, સાધુ થયા. એમનું નામ સાધુ પ્રિય સ્વરૂપદાસ, અમદાવાદમાં સેવા કરે છે. હવે આ પ્રસંગમાં ચમત્કાર છે. કયો ચમત્કાર? આ પ્રસંગમાં ચમત્કાર આપણને શું લાગે છે? મરેલો બાળક હતો અને પાછો જીવતો થઈ ગયો. આ ચમત્કાર દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આવા ચમત્કાર મુવેકું જીવ આવે એ તો ગમે તે કરી શકે. સાધુ થયો એ મોટો ચમત્કાર. મરેલાને જીવતા કરવા એ મોટો ચમત્કાર નથી, પણ સાધુ થાય છે ને એ મોટામાં મોટો ચમત્કાર. મહારાજના સમયમાં આપણે પ્રસંગ વાંચીએ છીએ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં કે ઉત્તર ભારતમાં એક બ્રાહ્મણ હતા દિનમણી શર્મા, અને બે જણ ગોષ્ઠી કરતા હતા અને કંઈક વાત કરતા કે જીવન મુક્ત પ્રગટ હોવા, કે જીવન મુક્ત પ્રગટ થયા છે. આ ખાલી વાત સાંભળી એટલે એમને લાગ્યું કે આ કળિયુગમાં કોઈ દિવસ જીવન મુક્ત પ્રગટ હોય જ નહીં. પણ પછી એમને થયું કે જો કોઈક હોય તો આપણે એમને શોધી નાખીએ. પછી એમને ખોટા પાડી દઈએ ને જાહેરમાં, એટલે પછી બીજા બધા લોકો, ભોળા લોકો આમાં ભરમાય નહીં. તો આ જીવન મુક્તને શોધતા શોધતા છેક લખનૌથી ગુજરાત આવ્યા. પૂછતા પૂછતા ખબર પડી કે લોકો એમને જીવન મુક્ત નહીં પણ ભગવાન તરીકે ઓળખે છે. કે લે, ભગવાન તરીકે થઈ ગયા. એટલે પછી ભગવાનને શોધતા શોધતા ગરડા આવ્યા. અને શ્રીજી મહારાજ તે વખતે કથા કરતા હતા અને દિનમણી શર્માએ જોયું કે જેવી રીતે મહારાજના દાંતો છે ને, ચોક્કસ ભગવાન હોવા જોઈએ. શાસ્ત્રમાં જેટલા લક્ષણો છે, જેટલા કઈ સ્વરૂપના ગુણો છે, એ બધું મને એમના દાંતમાંથી જ ખ્યાલ આવી જાય છે. પગે લાગ્યા. મહારાજે પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા? કે અમે લખનૌથી આવ્યા છે. મહારાજ કીધું કે ઓ અપને વાલે હે, ઉત્તર ભારતથી આવ્યા છો? સારું સારું. જો તમે હવે રોકાવાના છો? કે હા મારે રોકાવું છે. સત્સંગી થશો? કે ના. તો શું સાધુ? સીધું જ તમે મને તમારો સાધુ બનાવી દો. મેં કીધું મારા 24 કલાક ખાતર તૈયાર જ. મુંડાવી નાખ્યા અને નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. તો પરમહંસ જેવો ત્યાગ ક્યારે થાય? જ્યારે સામે ભગવાન હોય ત્યારે. પરમ શ્લોક સ્વામી પહેલી વાર બાપાનો સ્પર્શ કરે છે ક્યારે? દીક્ષા માટે. આ પરમહંસ જેવો ત્યાગ કેમ થાય છે? ભગવાન જેવા પુરુષ સામે વિરાજમાન છે ત્યારે. સ્વામીએ ઘણા બધાને દીક્ષા આપી. ગયા વર્ષે શ્રાવણ મહિનામાં 2 યુવકોને દીક્ષા આપી, એક લંડનના અને એક અમેરિકાના. હવે એક જૂનો પ્રસંગ કહું પહેલા આના સંદર્ભમાં જ. 15 ઓગસ્ટ 2000ની સાલમાં સ્વામી અમેરિકામાં હતા અને શાર્લેટ, એક નોર્થ કેરોલાઇના નામનું રાજ્ય છે, એમાં શાર્લેટ નામનું મોટું શહેર છે, ત્યાં સ્વામી હતા. સ્વામીએ સવારે પૂજા કરી મંદિરમાં. મંદિરમાં સ્વામીનો ઉતારો નહોતો, એટલે પછી હરિભક્તના ઘરે જવાનું હતું. સ્વામીએ સવારે પછી ધ્વજવંદન કર્યું અને પછી ઉતારે ગયા. સાંજે ફરી સભામાં પધાર્યા. પછી સાંજે રાત્રે ફરી ગયા ઉતારે અને જમવાની ક્રિયા કરતા હતા. જમવાનું પૂરું થયું અને એમાં પછી બીજા બધા રૂમમાંથી નીકળી ગયા અને સ્વામી એકલા બેઠા હતા આસન ઉપર. અને સ્વામીની સાથે કેટલા યુવકો ફરતા હતા. એ બધા રૂમની બહાર એક કાચનો દરવાજો હતો, પેટીઓ ડોર, એની બહારથી દર્શન કરતા હતા. અને યુવકોએ જોયું કે અત્યારે રૂમમાં કોઈ નથી, એટલે ચલો આપણે વિવેક સાગર સ્વામીને વિનંતી કરીએ કે એ અંદર આપણે આવવા દે તો સારું. વિવેક સાગર સ્વામી કે આવો જો અંદર. એટલે પછી બધા યુવકો અંદર આવ્યા. સ્વામીએ એક એક યુવકની મુલાકાત લીધી, બધાના માથે હાથ મૂક્યો, 2 ગ્રુપ ફોટા પાડ્યા. પછી બધા યુવકો સાઈડમાં ગયા અને રૂમ નાની હતી, આ સ્ટેજનો અડધો, આ સ્ટેજ જેટલી રૂમ. અને બીજા હજી સેવકો આવ્યા નહોતા. સ્વામી તો આસન ઉપર બેઠા હતા. એમાં આદર્શ જીવન સ્વામી ને બીજા એક સેવક આવ્યા. સ્વામી ઊભા થયા. સ્વામીની રૂમ જમણી બાજુ તરફ હતી અને યુવકો ડાબી બાજુ ખૂણામાં બેઠા હતા. અને ડાબી બાજુની બહાર એક કાચનો દરવાજો હતો. દરવાજાના ટેકા લઈને કેટલા યુવકો બેઠા હતા. અને પછી સ્વામીને રૂમમાં જવાનું હતું જમણી બાજુ. સ્વામી ઉઠ્યા આસન પરથી અને ડાબી બાજુ વળ્યા અને લગભગ 10-15 યુવકો બેઠા હતા. સ્વામી ઊભા. સ્વામીએ પૂછ્યું કે તમે જમ્યા? આ પહેલો પ્રશ્ન, કે તમે જમ્યા? યુવકોને જમવાનું બાકી હતું પણ સ્વામીને કઈ ચિંતા ના રહે એના માટે યુવકો બોલ્યા કે સ્વામી હા અમે જમ્યા. સ્વામી કીધું કે તમે શું અહીં કહો છો? શું કહો છો? આ ડિનર ને, ડિનર કહેવાય ને અહીં તો ડિનર હોય. પછી સ્વામીએ નિરૂપણ કર્યું, અહીં તો સવારે શું બ્રેકફાસ્ટ, પછી બપોરે લંચ, પછી વચ્ચે 4 વાગે તમે સ્નેક ખાઓ. કહેવાનું હતું શું? સ્નેક. પણ સ્વામી બોલ્યા સ્નેક. પછી સ્વામી કહે કે રાત્રે ડિનર. પછી સ્વામીએ નિરૂપણ કર્યું અમારા ભારતમાં સવારે નાસ્તો હોય, બપોરે જમવાનું હોય, પછી 4 વાગે કંઈક હોય તો અલ્પાહાર કે ટીમન જેવું કહે, અને રાત્રે વાળું પાણી. પછી સ્વામીએ થોડોક લગભગ 10-15 મિનિટ સુધી ઉપદેશની વાતો કરી. એક યુવકને કહ્યું કે તમે વાર લાંબા રાખો છો, આ લોકમાં આ દેશમાં કદાચ સારું લાગે પણ આના જેવા કોઈ વાર નથી. સ્વામિનારાયણ કટ. પછી સ્વામીએ પૂછ્યું
બીજા યુવકને કે તમે આટલા રજોગુની કપડાં પહેરો છો પણ અમારી સાથે ફરો ત્યારે જબ્બો લેગો ખાસ પહેરજો, એ વધારે સારું લાગે. 10-15 મિનિટ સુધી સ્વામી ઊભા ઊભા બધા યુવકોને ઉપદેશ આપ્યો. અને હવે આખો પ્રસંગ પૂરો થયો, બીજા સેવકો આવી ગયા, એમને કહ્યું કે સ્વામી હવે આપણે આપણી રૂમમાં જઈએ. એમાં એક યુવક બોસ્ટનના ભાવેશભાઈ એ ઊભા થયા અને એમને સ્વામીને વાત કરી કે સ્વામી તમે એવા આશીર્વાદ આપીનો કે અહીં જેટલા બેઠા છે ને આપની સાથે જેટલા ફરે છે બધા સાધુ થઈ જાય. એટલે સ્વામીએ લટકું કર્યું અને સ્વામી રૂમમાં ગયા. અને આને તો સંકલ્પ કર્યો એટલે બીજા જે 10-15 યુવકો હતા એ બધા આની ઉપર તૂટી પડ્યો કે તારા થવો હોય તો તું થા, પણ બીજાને શું કામ લેવા દેવા વગર મારી નાખે છે. બીજાને તો જે કંઈ સંકલ્પ હોય, પણ તારા કેવો છે બધા વતી આશીર્વાદ લેવાના. પણ સ્વામીએ લટકું કરી નાખ્યું. હવે એ લટકામાં કેટલા બધા સાધુ થઈ ગયા. પૂર્ણ જીવન સ્વામી એ લટકામાં સાધુ થયા, મંગલનિધિ સ્વામી થયા, જ્ઞાનમુનિ સ્વામી થયા, વિરાટ સ્વરૂપ સ્વામી થયા, અનંત મંગલ સ્વામી થયા. પછી બીજો હું થયો પછી બીજા એક ભગત થયા, વિભીષણ ભગત, શાશ્વત મુનિ સ્વામી થયા. પછી બીજા લગભગ 10 જેટલા સાધુ થયા. એમાં ગયા વર્ષે શ્રાવણ મહિનામાં એક યુવક હતા ને એ પણ એ લટકામાં હતા. 15 વર્ષ પછી એક લટકું કર્યું, હજી વ્યાજ લે છે સ્વામી. એમ મારે કહેવાનો ભાવ છે જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે વારા મારી શુદ્ધ બુદ્ધે તે હરી લીધી, તારા લટકે વૈરાગને કીધી. એક લટકું કરે 15 વર્ષ પછી પણ લોકો સાધુ થઈ જાય છે. સ્વામીના લટકા કેવા! પણ આવી રીતે લોકો સાધુ થાય છે. આ વર્ષે એક જણા સાધુ થયા, એમનું નામ વેદનયન સ્વામી. જ્યારે દીક્ષા લઈને સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામી એમને આશીર્વાદ આપ્યા, ગુરુ મંત્ર આપ્યો. અને સ્વામી કહે કે જો તારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે મહારાજ અને સ્વામીને યાદ કરજો, બધા દુઃખ ટળી જશે. એક પાર્ષદે દીક્ષા લીધી, જયદેવ ભગત, મૂળ લેસ્ટરના. સ્વામી કીધું કે વાત કર, તારે શું વાત કરવી છે? એટલે એમને કહ્યું કે સ્વામી આ સભામાં જેટલા બેઠા છે ને, જેટલા સંતો છે, જેટલા હરિભક્તો છે, તમે બધાને અક્ષરધામમાં લઈ જવાના છો? બાબુ બધાને લઈ જઈશું. તો જો બધાને દીક્ષા આપે છે પણ બધાને સુખ આપે છે. એક એક યુવક સ્વામી પાસે ખેંચાઈ જાય છે. સ્વામી હવે કોઈને વાત નથી કરતા, છતાં પણ દર વર્ષે 50 સાધકો સાધુ થવા માટે આપે છે. આ સ્વામીનું આકર્ષણ છે. હવે ખાલી હરિભક્તો આકર્ષાય એ તો આપણે જાણીએ, પણ આ વચનામૃતમાં મહારાજ એ પણ કહે છે કે અભક્ત હોય એ પણ ખેંચાઈ જાય છે. 2 વર્ષ પહેલા લાલકૃષ્ણ અડવાણીને ઈચ્છા થઈ કે મને ઘણા સમયથી સ્વામીના દર્શન થયા નથી. એટલે એમને આત્મ સ્વરૂપ સ્વામીને ફોન કર્યો દિલ્હીમાં. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી દિલ્હી ક્યારે આવવાના છે, મારા એમના દર્શન કરવા છે. આત્મ સ્વરૂપ સ્વામી કહ્યું કે હવે બાપા સારંગપુરમાં આરામ કરે છે, અવસ્થા ઘણી થઈ ગઈ છે, એટલે હવે દિલ્હી લગભગ નથી આવવાના. પણ તમારી આવી ઈચ્છા છે, આવી શુભકામના છે, તો અમે સ્વામી સુધી તમારા સંદેશો પહોંચાડીશું. એટલે અડવાણીશ્રીએ કહ્યું કે એ સારંગપુરમાં જ છે કે હા, તો મારે સારંગપુર જવું પડશે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીને થોડોક બીક હતી કે જો ત્યાં જાય અને સ્વામી સૂતા હોય અને આવા બધા પ્રશ્નો હોય, મનુષ્ય લીલા કરે તો શું થાય. એટલે એમને કહ્યું કે જો સ્વામીની અવસ્થા થઈ છે, 94 વર્ષની ઉંમર છે, અને આપણે જઈએ, સ્વામી કદાચ આરામ કરતા હોય અથવા આપને જોવે કદાચ ન ઓળખે, આવા અવસ્થાના ભાવો દેખાડે તો કદાચ આપને દર્શનનું સુખ ના આવે. એટલે તમે કોઈ ચિંતા ના કરતા, તમારે આવી શુભકામનાઓ છે, શુભ ઈચ્છાઓ છે, અમે સ્વામી સુધી તમારી શુભ ઈચ્છાઓ પાઠવી દઈશું, તમે કોઈ ચિંતા ના કરતા. એમને સારું લાગે એવી રીતે આત્મ સ્વરૂપ સ્વામી બધી વાત કરતા. તો અડવાણીશ્રીએ કીધું કે મારે કોઈ પ્રશ્ન નથી, કારણ કે મારી પત્ની છે એ પણ હવે ડોશી થઈ ગઈ છે, એ મને ક્યારેક ઓળખે ના ઓળખે આવા બધા અવસ્થાના ભાવ બતાવે છે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીના મનમાં વિચાર આવ્યો કે બધાને 100-100ની પત્નીમાં દિવ્ય ભાવ જ છે, અહીંયા પ્રશ્ન થાય છે, ત્યાં ક્યાં પ્રશ્ન છે કોઈને. એમને કહ્યું કે ના, મારે જવું જ છે દર્શન માટે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી કહ્યું કે ભલે. એટલે પછી લઈને આવ્યા. હવે એ જ દિવસે ઈશ્વરચરણ સ્વામીએ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડનું બધું વિચરણ પૂરું કરીને પહેલી વાર સ્વામીના દર્શન માટે સારંગપુર આવ્યા. અને ફેબ્રુઆરી મહિનો હતો. ઈશ્વરચરણ સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામીને અડવાણીશ્રી 3 બાપાના ઉતારાની પાછળ બગીચામાં બેઠા હતા અને સ્વામીને બહાર લાવવાના હતા. હવે તમે કદાચ ફોટા જોયા હશે અથવા કંઈક વિડીયો જોયો હશે આ મુલાકાતની. હવે સાચી વાત હું તમને કહું, એક જ ફોટો હશે. એનું કારણ હવે આ છે, સ્વામી હજી આવ્યા નથી અને એટલામાં સૂતા જ હતા, ખુરશીમાં જ સૂતા હતા. એટલે એમને સનગ્લાસીસ પહેરાવેલા, ગોગલ્સ પહેરાવેલા હતા. અને સ્વામીને આગળ બેસાડ્યા. સ્વામીની ડાબી બાજુ ઈશ્વર સ્વામી, સામે આત્મ સ્વરૂપ સ્વામીને, સ્વામીને જમણી બાજુ અડવાણીશ્રી. અને સેવક સંત ધીમે ધીમે ખુરશી હલાવે
પણ સ્વામી જાગે જ નહીં. આવું તો આપણે ઘણી વાર દર્શન કર્યા હશે. મને તો એક યાદ આવે છે, જૂનમાં 2015માં સ્વામી તો જાહેરમાં એવા સૂઈ ગયા હતા કે સ્વામીની ખુરશી ફેરવી નાખી યોગ વિવેક સ્વામી તરફ, અને નારાયણ શરણ સ્વામીએ ઈશારો કર્યો કે તમે ભજનો વધારે જોરથી ચાલુ કરો. એટલે આમ તો જોરથી ચાલુ જ હોય, એના કરતાં 1.5 ગણું વધારે અવાજ ચાલુ કર્યો. એટલે કેટલો બધો પમ્પિંગ મ્યુઝિકનો. અને આ બાજુ યોગ વિવેક સ્વામી મોટેથી બધી જેઓ બોલાવે કે બોલો સ્વામી જય સ્વામિનારાયણ, બોલો સ્વામી જય સ્વામિનારાયણ. અને જ્ઞાનેશ્વર સ્વામી ક્યારેય આ સર્કિસમાં જોડાય નહીં, પણ એમને લાગ્યું કે હું પણ આજે જોડાય છો, તો એ મોટેથી તાળી પાડતા. અને નારાયણ શરણ સ્વામી પાછળથી ખુરશી હલાવે, અને સ્વામી હિમાલય જેવા સ્થિર, કાંઈ નહીં, સૂતા તે સૂતા જ, એમને કોઈ પ્રશ્ન નહીં. કારણ કે અંદર જેને બધા અવાજ અને કકડાટ થતો હોય એને જ બહારના કકડાટ અડે ને. અંદરથી જેને હિમાલય જેવી સ્થિરતા હોય, બહાર તો ગમે તેટલો અવાજ થાય, કોઈ પ્રશ્ન નહીં. અડવાણી શ્રી સામે બાજુમાં બેઠા છે, સેવક ખુરશી હલાવે છે કે સ્વામી જાગો, જો કોણ આવ્યા છે, મહેમાન દિલ્હીથી આવ્યા છે, કેટલી સેવા કરી છે. અને સ્વામીનું મુખ ઈશ્વર સ્વામી તરફ હતું, આમ સૂતા જ. એમાં સ્વામીએ થોડો ખોકારો કે એવું કંઈક કર્યું હશે, જાગ્યા. એટલે સેવકે તક ઝડપી લીધી, ગોગલ્સ કાઢી નાખ્યા. બાપાની આંખો ખુલ્લી હતી, અને બાપાએ જોયું, પહેલી દ્રષ્ટિ પડી ઈશ્વર સ્વામી ઉપર. એટલે બાપા કહ્યું કે ઓહો જય સ્વામિનારાયણ. એને ઈશ્વર સ્વામી તો તરત તક ઝડપી લીધી કે બાપા આ બાજુ. એટલે મૂળ પ્રસંગ સચવાય કે બાપા આ બાજુ. એટલે બાપાએ થોડુંક મુખ ફેરવ્યું, ઓહો, એટલે આત્મ સ્વરૂપ સ્વામી તરફ, ઓહો જય સ્વામિનારાયણ. આત્મ સ્વરૂપ સ્વામી કે બાપા આ બાજુ. અને અડવાણી શ્રી તરફ સ્વામીએ મુખ ફેરવ્યું, એમને જોતા જ આંખો બંધ કરીને સૂઈ ગયા. એના કરતા ના જાગ્યો હોત તો સારું. અને બધાને જે આમ ધ્રાસકો લાગ્યો કે બાફી નાખ્યું, ખરેખર મોટા પુરુષ. જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ખરેખર સ્વામી ધન્ય તમારી છાતલડી, મનુષ્ય ભાવ દેખાડવામાં તમારે તો છાતી છે. કે જાગીને પાછળ એની સામું જોતા જ સૂઈ ગયા, અને એક શબ્દનો વ્યવહાર થયો નથી. આખી મુલાકાતમાં સ્વામી એમની સામું જોયું નથી, જાગતા નહોતા, એક શબ્દનો પણ જય સ્વામિનારાયણ સુધી પણ નહીં. હવે પછી તો બધું ગમે તેમ કરીને વાઇન્ડ અપ કરી નાખ્યું, મહિમાની કેટલી વાતો કરી, અને અડવાણી શ્રી ત્યાંથી નીકળ્યા. અને બધાને હતું કે હજી સર્વસ્વમાં આવે ઉતારામાં ત્યારે આપણે થોડુંક રિપેરિંગ કરીએ, એટલે થોડી મહિમાની વાતો કરી નાખીએ અને બધું સેટિંગ કરી નાખીએ. અને ત્યાં જ બધા પત્રકારો, ન્યૂઝ ચેનલવાળા લાઈવ કે અડવાણી શ્રી તમારા અને પ્રમુખ સ્વામી મહારાજના ધર્મ સંવાદમાં શું નિષ્કર્ષ આવ્યો. હવે વાત થઈ હોય તો કંઈક વાત થઈ હોય તો ધર્મ સંવાદ કહેવાય, શું સંવાદ ને શું નિષ્કર્ષ. અને બધાને બીક હતી કે શું બોલશે. તે વખતે અડવાણી શ્રી શું બોલ્યા કે મારા જીવનમાં એક મોટો શાંતિનો દિવસનો અનુભવ આજે મેં કર્યો. સ્વામી તો મૌન જ રહ્યા, પણ એમના મૌનમાં ઘણું બધું વ્યાખ્યાન મને મળી ગયું. આપણને બીક લાગે છે કે સ્વામી આવા ચરિત્ર કરશે તો સામેવાળાને શું થશે. સામેવાળાને કોઈ પ્રશ્ન નથી થતો. સ્વામી દિવ્ય તત્વ છે, બધા એમના તરફ ખેંચાય જ છે. અબ્દુલ કલામના આવો જ પ્રસંગ. એમને હતું કે આપણે સ્વામીના દર્શન કરવા માટે જઈએ. એમને આત્મ સ્વરૂપ સ્વામીને ફોન કર્યો. આત્મ સ્વરૂપ સ્વામીએ આ જ વાત કરી કે હવે સ્વામી બહુ લોકોને ઓછા મળે છે, લોકોને મળી શકતા નથી, ઓળખી શકતા નથી. અબ્દુલ કલામ સાહેબ એટલા દ્રઢતાથી બોલે કે ના, સ્વામી મારી સાથે વાત કરશે. હી ઇઝ માય ફ્રેન્ડ, એ મારા મિત્ર છે, વાત તો કરશે જ. અને આવ્યા, અને સ્વામી એમની સાથે ખાલી જયસ્વામીના એટલું જ થોડી વાતો થઈ, પણ સ્વામી એમની સાથે પણ એમની આગળ પણ સૂઈ ગયા હતા. એટલે કલામે જ્યારે મુલાકાતમાંથી નીકળ્યા ત્યારે અરુણ તિવારી પણ સાથે હતા. ત્યારે એમને પહેલો સંકલ્પ કરેલો દ્રઢતાપૂર્વક કે મારા મનમાં ક્યારથી ચાલે છે કે સ્વામીના જીવન ઉપર પુસ્તક લખું છે. સ્વામીની આવી અવસ્થા દેખીને મને લાગે છે કે જો હું સ્વામીની હયાતીમાં એમના નામનું પુસ્તક તૈયાર નહીં કરું ને તો મારા જીવનમાં વસવસો રહેશે. એટલે હવે આપણે પૂરી શક્તિ, પૂરી શ્રદ્ધા આ પુસ્તક માટે વાપરવી. અને લગભગ વર્ષની અંદર આખો ટ્રાન્સેન્ડન્સનો પુસ્તક પૂરો થયો. હવે પ્રસંગ કેવો બન્યો, 25 મે 2015 ટ્રાન્સેન્ડન્સ ઉદ્ઘાટન થયું. મારા ખ્યાલથી લગભગ 20 જૂન, એના લગભગ 25 દિવસ પહેલા સ્વામી રૂમમાં બેઠા હતા, અને સ્વામીની આગળ લીંબડી મંદિરના નવા કોઠારી મંગલચરિત સ્વામી બેઠા હતા. અને સ્વામી એમને વ્યવહારની બધી રીત શીખવાડતા, વાતો કરીને વ્યવહારની રીત. પણ વ્યવહારની રીતમાં શું, સ્વામીએ જમણા હાથમાં માળા રાખી, અને સ્વામી કે કોઠારી આપણે સ્વામિનારાયણ 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 આમ ભજન કરવાનું છે. આટલો જ ઉપદેશ સ્વામી આપતા હતા. અને ચાલો આ મુલાકાતમાં કલામ સાહેબનો ફોન આવ્યો ડાયરેક્ટ કે હવે હું મહિના પછી આવું છું અને પુસ્તક અર્પણ કરવા માટે આવવાનો છું. એટલે બધું બરાબર છે, એટલે હું આવી જાઉં આમને તેમ. સંતો કીધું કે તમે આવી જાઓ.
એટલે સંતોએ પછી વાત કરી કે જો બાપા અત્યારે વાત કરે છે, બાપા તમને જય સ્વામિનારાયણ કહે. બાપા તો અત્યારે મંગલચરિત સ્વામી સાથે વાત ચાલુ છે, અને સેવક સંત નારાયણચરણ સ્વામીએ વાત કરી કે બાપા કલામ સાહેબ ફોન ઉપર છે, આપણે કલામ સાહેબને જય સ્વામિનારાયણ કહીએ. બાપા બોલો જય સ્વામિનારાયણ. અને બાપા એમની સામું જોવે. એટલે નારાયણચરણ સ્વામીએ ફોન ઢાંક્યું કે દયાળુ આપણે બોલીએ જય સ્વામિનારાયણ. એટલે પછી નારાયણચરણ સ્વામીએ કલામ સાહેબને વાત કરી કે જો અત્યારે બાપા ઓછું બોલે છે, પણ હવે કંઈક બોલે છે, જો બોલશે તો અમે તમને 2-5 મિનિટ પછી ફોન કરીશું. એટલે ફોન કટ કરી નાખ્યો. એટલે યોગ વિવેક સ્વામીએ પછી બાપાને વાત કરી કે બાપા આપણે આપણું ગળું સાફ કરી નાખીએ, પછી આપણે પ્રેક્ટિસ કરીએ જય સ્વામિનારાયણ. એટલે પછી એ એક વાર કરે પછી બાપા કરે. એટલે કરવાનું શું? જય સ્વામિનારાયણ. એટલે પછી બાપા આમ જોરથી કરે, ખરેડી મૂકે યોગી બાપાની જેમ, અને પછી કહે કે જય સ્વામિનારાયણ. બાપાએ કર્યું જય સ્વામિનારાયણ. યોગ વિવેક સ્વામી કે ફરી બાપા આપણે કરીએ જોરથી આમ મસ્ત જય સ્વામિનારાયણ. બાપા કીધું કે જય સ્વામિનારાયણ. એટલે પછી ફોન જોડ્યો કે બાપા આપણે ત્રીજી વાર કરીએ જય સ્વામિનારાયણ. કેવું લાગે? ફોન કટ કર્યો, ફોન કટ કરી નાખ્યો, અને મંગલચરિત સ્વામી આ બધું જોયે, બાપા એની સામે જોયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી વાત ચાલુ ફરી કરી નાખી. જાણીને આ બધી લીલા કરે છે, જેમને સ્વામીના જીવન ઉપર પુસ્તક લખ્યું છે એની સાથે પણ ક્યારે વાત કરવી ક્યારે વાત ન કરવી બધું સ્વામી ઉપર છે, છતાં બધા કેવા આકર્ષાયા છે. એમને પુસ્તક એ અર્પણ કર્યું. પછી ત્યાં તો સભા થઈ, અમદાવાદમાં સભા થઈ, અમદાવાદની સભા પૂરી થઈ ત્યારે અબ્દુલ કલામ ત્યાં હાજર નહોતા, પણ એમને આખી વિડીયો જોઈ. 2 કલાકની સભા, 2 કલાકની સભા પૂરી થઈ ત્યારે એમને અરુણ તિવારીજીને ફોન કર્યો અને તિવારી સાહેબને પ્રશ્ન પૂછ્યો. એટલે પહેલે એમને વાત કરી કે તમે બહુ સરસ પ્રવચન કરતા થયા, એમ 2 મિત્ર છે એટલે રમૂજમાં વાત કરી. પછી એમને પ્રશ્ન પૂછ્યો કે ચલો તમે આટલું સરસ પ્રવચન કર્યું અને આટલી સરસ ચોપડી લખી, તો હવે તમે મને કહો કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે? એટલે તિવારીજી થોડા વિચારમાં પડી ગયા કે હવે એક વાક્યમાં મારા પ્રમુખ સ્વામીનો પરિચય આપવાનો. એટલે એમને કહ્યું કે જો 3 પ્રકારના સાધુ છે. પહેલો સંત કેવો છે? શાસ્ત્રની વાત જાણે પણ આચરણમાં લાવી શકતો નથી. બીજા પ્રકારનો સંત કેવો છે? શાસ્ત્રની વાત જાણે અને આચરણ પણ છે. અને ત્રીજા પ્રકારના સંત કેવા છે કે સ્વયં એક શાસ્ત્ર છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં એક શાસ્ત્ર છે. એવો હું પ્રમુખ સ્વામી મહારાજને જાણું છું. કલામ સાહેબે કહ્યું કે 50%, 50%. આટલી સારી વાત કરી તો કીધું કે 50%. તો તિવારીજીએ કહ્યું કે તો પ્રમુખ સ્વામી મહારાજ કેવા છે? તમારા શબ્દમાં તમે મને કહો. કલામ સાહેબે કીધું કે શાસ્ત્ર તો કોઈક સમજે, કોઈક ન પણ સમજે, કોઈક શાસ્ત્રનો વિરોધ પણ કરે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કેવા સંત છે એ તો નાવિક છે. અને પાત્ર હોય કુપાત્ર હોય ગમે તે હોય પણ એમના વાહનમાં બેસે એટલે ભવસાગર પાર કરી નાખે એવા સંત છે. આવા પ્રકારનું આકર્ષણ થાય છે. આ સ્વામીનું જીવન છે. આ તો મોટા માણસની વાત આપણે કરી, બધાને આવું થાય છે. આપણે તો કેટલા અનુભવ, આ તો ફેમસ પીપલ છે એટલે આપણે જાણીએ, પણ એકવાર સુરતના કેટલા ભક્તો આવ્યા હતા. એટલે આપણા હરિભક્તો નહીં, પરોક્ષના ભક્તો, અને અપંગનું આખું ગ્રુપ હતું. અને એ કંઈક તીર્થયાત્રામાં નીકળેલા, સોમનાથ, દ્વારકા, 8 દિવસની યાત્રા હતી. યાત્રા કરતા કરતા એક જણે કીધું કે આપણે દ્વારકાથી પાછા આવીએ છીએ તો ગરડા, સારંગપુર બધા પાસ કરવા પડે. સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે, આપણે એમના દર્શન કરતા સુરત જઈશું. એટલે બધાએ અનુમતિ આપી કે ચલો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને પછી આપણે જઈશું. એટલે સ્વામી તો દૂર ઝરૂકામાંથી દર્શન આપતા હતા, કોઈની સાથે વાત પણ નથી થઈ. દર્શન પૂરા થયા અને એક સંતે બધાને ભેગા કર્યા અને પ્રશ્ન પૂછ્યો કે તમે આખા ગ્રુપ થઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા, પરિચય લીધો. પછી પૂછ્યું કે તમને કેવું લાગ્યું સ્વામીના દર્શન? એટલે પછી એ લોકો કહેવા માંડ્યા કે અમને એવું લાગે છે કે અમારા પૂર્વજન્મના બધા પાપ સ્વામીના દર્શન માત્રથી બળી ગયા. હવે ગમે તેટલી સાધના કરો ને આ લોકમાં, ગમે તેટલું તપ, વ્રત, સાધના, અનુષ્ઠાન, ધ્યાન, અષ્ટાંગ યોગ સુધી ગમે તેટલું કરો તો પણ આવી પ્રતીતિ ના આવે કે મારા પાપ બળી ગયા. અને સ્વામી એમની વાતોમાં કહે છે કે આ સંતના દર્શન માત્રથી પાપ બળી જાય છે. એ પ્રતીતિ આ લોકોને છે. પછી કીધું કે અમે અપંગ છે, છતાં પણ આખી જિંદગી અમને જે દુઃખ લાગતું હતું ને કે અમે અપંગ છે,
એ દુઃખ આજે ટળી ગયું છે. હવે અમને ક્યારે એવું નહીં લાગે કે અમે અપંગ છે, અમારાથી કંઈ કામ નહીં થાય. પ્રમુખ સ્વામીને અમે જોયા ને, ખુરશીમાં બેઠા બેઠા આલું કરી શકે, અમે ગમે તે કરી શકે. આત્મવિશ્વાસ કેટલો આવી ગયો. અને પછી કેટલા લોકોએ સંકલ્પ કર્યો કે અમે સત્સંગી નથી, અમારે સત્સંગી થવું છે. કેટલા લોકોએ કંઠી પહેરી. અને આ બસના ડ્રાઈવર મુસલમાન હતો. એમને કહ્યું કે જો મને પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી ઘણી બધી શાંતિ થઈ છે, હું મુસલમાન છું, એટલે કંઠી પહેરીશ નહીં, પણ તમે મને એ કંઠી આપો અને એ કંઠી હું મારા બસમાં રાખીશ, રોજ દર્શન કરીશ અને રોજ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરીશ અને શાંતિ મેળવીશ. તો બહારના લોકોનો પણ આવો અનુભવ થાય છે. દિલ્હીથી એક માણસ આવેલો અને પછી સ્વામીના દર્શન કર્યા. એનું નામ નલિનભાઈ. અને પછી દર્શન કરીને ત્યાં બેઠા હતા અને બીજા બધા હરિભક્તો સંતો નીકળી જાય, એ તો ત્યાં ને ત્યાં બેસી રહ્યા. એટલે કોઈકને થયું આમને કંઈક તકલીફ હશે. પૂછવા ગયા કે ભાઈ તમને કંઈક થયું છે? કે ના, મને એકદમ શાંતિનો અનુભવ થયો છે. કે કેમ એકદમ શાંતિનો અનુભવ? શાંતિનો અનુભવ બધાને થાય છે, પણ બધી કંઈ આમ બેસી નથી રહેતા પ્રજા, બધા ઊભા થઈ જાય છે અને બધા પોતપોતાની રીતે જતા રહે છે. તમને શું વિશેષ શાંતિ થઈ કે તમે અહીં બેસી રહો છો? પહેલાં કીધું કે મેં 31 વાર ચારધામની યાત્રા કરી છે, 17 વાર અમરનાથની યાત્રા કરી છે. અને એ 31 ચારધામની યાત્રા અને 17 વાર અમરનાથની યાત્રામાં જે શાંતિ નથી થઈ, એ શાંતિ મને આજે પ્રમુખ સ્વામીના દર્શન માત્રથી થઈ ગઈ છે. એટલે હું વિચાર કરું છું કે આટલા બધા તીર્થાટન કર્યા પછી એનું ફળ આ હશે કે આ પુરુષના દર્શન થાય. હરિલીલામૃતમાં આ જ કહ્યું છે કે તીર્થે જવું તે સત્સંગ ઠામ, જ્યારે મળ્યા સદગુરુ કામ. જેટલા તીર્થમાં ફરો છો એનું ફળ શું છે? પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થાય, સત્સંગી થઈ ગયા, તિલક ચાંદલો સહિત પૂજા પણ ચાલુ કરી નાખી અને સંતોના સંપર્કમાં હંમેશા રહે છે. જો જીવન પરિવર્તન થઈ જાય છે. અનેક લોકોએ સ્વામીના દર્શન માત્રથી વ્યસન મૂકી દીધા છે. શ્રીજી મહારાજે લોહીના 8મા વચનામૃતમાં વાત કરી છે કે વ્યસન કેવા છે? ક્રિયામાણ કર્મ, એટલે આ લોકના કર્મ. પણ વ્યસન ટાળવું બહુ અઘરું છે. એ તો જેમ વંડી ઉપર કંઈક ઘાસ ઉગ્યો હોય તો તમે કાઢો, એ તો સહેલી વસ્તુ છે. પણ થોડ અને આમ બોરડીના ઝાડ હોય એને આગ લગાડો, કેટલું બધું કરવું પડે, ત્યારે એના મૂળિયા સહિત નીકળી જાય. અને સ્વામીના દર્શન માત્રથી વ્યસન 30 વર્ષના 40 વર્ષના જૂના વ્યસનો નીકળી જાય છે. કેટલું બધું આકર્ષણ છે સ્વામીના સ્વરૂપ તરફ. દેશ અને વિદેશથી લોકો આવે છે. એકવાર એક ધોર્યો આવ્યો. ધોર્યો કોઈને કીધું નથી, કોઈને ખબર નહીં કે આ કોણ છે. દર્શન પૂરા થયા એટલે કોઈકને કહ્યું કે એક સંત કે તમે જઈને ખાલી પૂછ્યા કે આ છે કોણ, એને કંઈક જોઈએ છે કે ક્યાંથી આવ્યો છે, એને કંઈક લખવાનું છે, પત્રકાર છે, આપણને બધો પ્રશ્ન થાય ને. એટલે પૂછવા ગયા કે ભાઈ તારું નામ શું, તું ક્યાંથી આવ્યો? એને કહ્યું કે મારું નામ પોલ છે અને ઘણા દાયકા પહેલાં હું MS યુનિવર્સિટીમાં એક સેમેસ્ટર કે 1 વર્ષ સુધી ભણવા માટે આવેલો. અને તે વખતે હું MSમાં ભણતો હતો. અલ્લાદરા તમારા BAPS છાત્રાલયમાં હું રહ્યો હતો થોડીક વાર માટે. અને એમાં મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા હતા 1-2 વાર, થોડીક વાર. પછી તો હું પાછો ઘરે ગયો વિદેશમાં અને એમાં તો કેટલા દાયકા પસાર થયા, એટલે પછી મને કંઈ સત્સંગનો યોગ તો રહ્યો નથી. પણ એકવાર ઇન્ટરનેટ ઉપર હું ફરતો ફરતો BAPSના વેબસાઇટ ઉપર આવ્યો અને મેં જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ હજી હયાત છે અને આ પુરુષનો લાભ મેં લીધો છે. એટલે પછી ક્લિક કરતાં કરતાં મેં ગુરુ હરિદર્શનની વિડીયો જોઈ. એમાં લાગ્યું કે આટલો બધો લાભ આપે છે. હવે ગુરુ હરિદર્શનમાં બાપા કેટલો લાભ આપે છે. આપણને લાગે કે સ્વામીનો લાભ ઓછો થયો છે. લાભ ઓછો થયો એટલે શું? હવે આપણે પધરામણી નથી કરતા, બોલાવતા નથી, હાથમાં ખાલી છડી જ હોય, ખુરશીમાં બેઠા હોય, દૂરથી દર્શન. આપણને લાગે છે કે સ્વામીનો લાભ ઓછો થયો છે. અને આ ધોર્યને શું લાગ્યું કે સ્વામી આટલો બધો લાભ આપે છે. એટલે પછી મને થયું કે મારા સ્વામીના દર્શન કરવા માટે જવું છે. બીજે દિવસે ટિકિટ બુક કરીને ત્રીજે દિવસે અહીં આવ્યો અને ગુરુ હરિદર્શનની વિડીયો જોઈને સારંગપુર આવ્યા, બાપાના દર્શન કર્યા. અને પછી એમને સંતોને વાત કરી કે મને એક વસવસો રહે છે. કે શું? કે સ્વામીએ મને દાયકાઓ પહેલાં કેટલીક વાતો કરેલી કે તારું જીવન આવું રાખજે, પણ એ પ્રમાણે મેં મારું જીવન એ રાખ્યું નથી, એટલે થોડું દુઃખ રહે છે ખરું કે સ્વામીના આદેશ પ્રમાણે હું જીવન જીવી ના શક્યો. અનુતાપ અને પરિતાપ ધોર્યાઓને થાય, જેમને ભૂલમાં આપણા વેબસાઇટ ઉપર આવીને ગુરુ હરિદર્શન થાય છે. આ કેવું આકર્ષણ! હમણાં સ્વામી અંતર્ધાન થયા અને કેટલા બધા અભિપ્રાયો આપણે જોયા છાપામાં. તો રોજ ટીવી ચેનલ ઉપર તો દિવસો સુધી એક જ સમાચાર. 7.5 લાખ માણસો આખી દુનિયામાંથી ખેંચાઈને સ્વામીના દર્શન માટે આવ્યા. સ્વામી તો હાજર જ નહોતા, ખાલી તો સ્વામીનો મૃતદેહ એ શ્રી વિગ્રહના દર્શન માટે જ
7.5 લાખ માણસો આવ્યા હતા. આ ભગવાનનું સ્વરૂપ છે. કેટલો બધો ખર્ચ કરીને આવ્યો. આપણે ભુજથી જવું હોય તો હજી ગાડીમાં કે ટ્રેનમાં જવાય. અમેરિકાથી પ્લેને નહોતા મળતા, બધા જ પ્લેન બુક થઈ ગયા. એટલે આપણા કેટલાક સામાન્ય કક્ષાના યુવકો $12,000 ખર્ચ કરીને આવ્યા. $12,000 એટલે 6 લાખ રૂપિયા. અને 2 દિવસ સ્વામીના દર્શન કરીને પાછા જવાનું. આપણો એક કિશોર એ લંડનમાંથી અમેરિકા ગયા ભણવા માટે, અને કેલિફોર્નિયા ઉતર્યા એરપોર્ટ ઉપર, ત્યાં એમને સમાચાર મળ્યા કે સ્વામીનો દેહ વિલય થઈ ગયો છે. ત્યાંથી સીધા બીજી ફ્લાઇટ પકડીને ન્યુયોર્ક, ત્યાંથી ફ્લાઇટ પકડીને અમદાવાદ, અમદાવાદથી ટ્રેનમાં આવ્યા સારંગપુર, પરદેશનો ટ્રેનમાં, આપણા સ્ટેન્ડર્ડ, આપણે કંઈ ફર્સ્ટ ક્લાસ નહીં, અમદાવાદના ટ્રેનમાં સારંગપુર આવ્યા. 12 કલાક સુધી સારંગપુર રહ્યા, દર્શન કરીએ, ફરી પ્લેનમાં બેઠા, ફરી ગાડીમાં ગયા અમદાવાદ, ફરી પ્લેનમાં બેઠા લંડન ગયા એક દિવસ, અને ત્યાંથી બીજે દિવસે કેલિફોર્નિયા ગયા, અને ત્રીજે દિવસે એમનો અભ્યાસ ચાલુ થાય. 4 દિવસ મુસાફરી કરી 12 કલાકના દર્શન માટે. કેટલાને ટિકિટ ના મળે, કેટલાને સ્થાન ના મળે, અને આખી દુનિયામાં જે સદભાવ આપણને દેખાયો, અમેરિકાના કોન્સ્યુલેટ, કેનેડાનો કોન્સ્યુલેટ, ઇંગ્લેન્ડનો કોન્સ્યુલેટ, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બધાના કોન્સ્યુલેટ, બધાના એમ્બસી, ઇન્ડિયન એમ્બસી શનિ રવિના દિવસે ખુલ્લા, અને સ્પષ્ટ આજ્ઞા, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે કોઈ પણ ભારતીયને જો હોય ઇમરજન્સી વિઝા તત્કાલમાં આપી દેવો. આખી દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે આવો સદભાવ હતો. બ્રિટિશના પ્રાઇમ મિનિસ્ટર, એ તો બાય છે, એમને સમાચાર મોકલ્યા કે મેં ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજના મંદિરના દર્શન મેં કર્યા, અને પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હું આવ્યો છું. હવે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં બેન આવે એટલે શું, દૂરથી જ સંપર્કમાં આવ્યા હોય ને, તો પણ એમને મેસેજ મોકલ્યા છે, એમને પત્ર મોકલ્યા છે, પ્રિન્સ ચાર્લ્સે પત્ર મોકલ્યા છે. અત્યારે અમેરિકાને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલરી ક્લિન્ટન ઊભી છે, એ બેન ઊભા છે, બિલ ક્લિન્ટનની પત્ની છે. એમના સમાચાર થોડા મોડા મળ્યા. 2-3 દિવસ પછી એમના વેબસાઇટ ઉપર લેખ આવી ગયો હતો, એમનો પત્ર આવી ગયો હતો, પણ 2-3 દિવસ મોડા આવ્યા. એટલે આપણા સંતોએ થોડી તપાસ કરી કે આખા અમેરિકામાંથી લગભગ 25 જેટલા કોંગ્રેસમેન, સેનેટર, બધાના લેખ આવી ગયા હતા, બધાના પત્ર આવી ગયા હતા, કેટલાકના સન્માનના પત્ર આવી ગયા હતા. અને હિલરી ક્લિન્ટન જેવા મોટા પ્રતિષ્ઠિત નેત્રી એમના હવે 2 દિવસ પછી આવે છે. એનું કારણ શું? પછી એમના ટેબલ પરથી, એટલે એમના સેક્રેટરીથી સમાચાર મળ્યા કે હિલરી ક્લિન્ટને જાતે એક શબ્દ વાંચીને તપાસ કરી, એમાં જે કંઈક સુધારા વધારા પોતાને કરવા હતા, જે વાક્ય ઉમેરવા હતા, એ ઉમેરે પછી મોકલ્યું છે. એટલે 2 દિવસ ખાલી રિવિઝનમાં કાઢ્યા છે, એમને નથી મોકલ્યું બધું. અને એમાં હિલરી ક્લિન્ટને કેટલી સરસ વાત લખી કે પ્રમુખ સ્વામી મહારાજ એમને ખાલી ગુણોની વાતો નથી કરી, ગુણો જીવ્યા છે, અને ગુણો જીવ્યા છે ને એટલે લાખો એમના શિષ્ય થઈ ગયા છે. નરેન્દ્ર મોદી આવ્યા અને એમને પ્રવચન કર્યું, એ જાહેરનું પ્રવચન આપણે સાંભળ્યું. એમના પીએ સંતોને વાત કરી કે 15મી ઓગસ્ટ સવારે રેડ ફોર્ટમાં પ્રવચન કર્યું, અને ત્યાંથી પ્લેનમાં બેઠા, લગભગ પોણો કલાકની મુસાફરી થાય સારંગપુર આવતા. પોણો કલાક દરમિયાન પ્રમુખ સ્વામીના જ પ્રસંગો કયા પ્લેનમાં, બાપાની સ્મૃતિ કરી, અને 3 વાર પ્લેનમાં રડી પડ્યા બાપાની સ્મૃતિ કરતા કરતા. અને પછી આવ્યા અને જાહેરમાં એમને જે પ્રવચન કર્યું એ પ્રવચન આપણે સાંભળ્યું. એ પ્રવચન પૂરું થયું પછી મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી બધાને મળવા માટે ગયા. વિવેક સાગર સ્વામીને જોઈને સીધા ભેટી પડ્યા, એ રડવા માંડ્યા, વિવેક સાગર સ્વામી પણ રડવા માંડ્યા. પછી નરેન્દ્રભાઈએ પછી વાત કરી, મહંત સ્વામી તમે મને વચન આપો. મહંત સ્વામી પૂછ્યું કે શું વચન? કે ના, પહેલા તમે વચન આપો પછી હું કહું. એટલે મહંત સ્વામી કહ્યું કે અમે વચન આપીશું, બોલો શું જોઈએ છે? ત્યારે નરેન્દ્રભાઈએ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે મને ઉત્તમ પ્રકારનું કાપડ મોકલતા હતા, જેથી કરીને હું સારા પ્રકારના જબ્બો લેગો સફેદ બનાવી શકું. તો તમે મને વચન આપો કે મને બાપાની સ્મૃતિ રહે, એના માટે તમે પણ દર વર્ષે મને વસ્ત્ર, કાપડ મોકલશો. મહંત સ્વામી કહ્યું અમે મોકલીશું. પછી ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી કે મહંત સ્વામી તમને આમના આશીર્વાદ આપો. અત્યારે ચાઇનાથી ને વિદેશથી એમને કેટલું બધું પ્રેશર આવે છે, એટલે એમને કેટલું બધું ટેન્શન રહે છે, તમે આશીર્વાદ આપો. કોઠારી બાપાએ આશીર્વાદ આપી રહ્યા કે હું તમારા માટે કેટલા વર્ષોથી પ્રાર્થના કરું છું, તમારા વાંકો વાર નહીં થાય, તો આશીર્વાદ. એટલે નરેન્દ્રભાઈ પણ આટલો બધો સદભાવ બાપા પ્રત્યે ને બધા સદગુરુ સંતો પ્રત્યે, આવા કેટલા બધા મોટા માણસો, આપણને ખબર નહોતી કે કેટલા બધાને સ્વામી વિશે કેવો સદભાવ છે. ઇંગ્લેન્ડથી એક ધોળિયા બાએ એક સમાચાર મોકલ્યા, આપણને મોકલ્યા નહોતા, સોરી, એમ ના કહેવાય કે આપણને સમાચાર મોકલ્યા, પોતાના વેબસાઇટ ઉપર આખો લેખ લખીને મૂકી દીધો લેખ. લેખનો ટાઇટલ છે ઇટર્નલ લવ, શાશ્વત પ્રેમ.
અને એ પત્રમાં, એ લેખમાં એ બેને એવું લખ્યું બધું કે થોડા વર્ષો પહેલાં મારા એક સખીએ મને લંડન મંદિરના દર્શન કરવા માટે લઈ ગયા. મને આર્ટમાં અને કળામાં બધો રસ ખરો, એટલે પછી હું બધું જોતી હતી અને મને ગમી ગયું. એટલે પછી હું ક્યારેક વારંવાર લંડન મંદિરે જાઉં અને દર્શન કરવા માટે જ જાઉં, બીજું એવું કાંઈ નહીં. પછી એકવાર પ્રસંગ એવો બન્યો કે મારા પિતાને લ્યુકીમિયાનું કેન્સર થયું અને એમને કેન્સર થયું એટલે હું એકદમ ઉદાસ થઈ ગઈ. મંદિરે જઈને પછી હું દર્શન કરવા માંડી અને પછી મને થયું કે હવે શું કરવું. ઉદાસ થકા નીલકંઠ વર્ણીના દર્શન મેં કર્યા અને ત્યાં કંઈક સેવક હશે, સેવકે વાત કરી કે તમારા મુખ ઉપર આ ઉદાસીનતા છે, એનું કારણ શું? મેં વાત કરી કે મારા પિતાને કેન્સરનો રોગ થયો છે. એટલે સેવકે આલ્દી વાત કરી કે જો પ્રમુખ સ્વામી મહારાજના હંમેશાના એક સંદેશ છે કે સંસાર સુખ દુઃખનો દરિયો છે, પણ એમાં ભગવાનમાં શ્રદ્ધા રાખીશું તો આપણને શાંતિ રહેશે. આ ઉપદેશ મને બહુ ગમી. એટલે ઉપદેશ ગમી ગયો અને પછી મેં અભિષેક વિધિમાં આ બધો લાભ લીધો. ઘરે જઈ મારા પિતાને ઘણું સારું થઈ ગયું અને પછી વારંવાર હું મારી રીતે મંદિરે જાઉં અને દર્શન કરું અને પ્રમુખ સ્વામીને પણ હું મનોમન પ્રાર્થના પણ કરું. આજે મેં સમાચાર સાંભળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા, તો મારા વર્ષોના અનુભવ પછી હું એ લખું છું કે કદાચ એ વાત તો સાચી છે કે મારા ઈષ્ટદેવ ઈસુ ક્રાઇસ્ટ છે. મારો જન્મ રશિયામાં છે અને અત્યારે હું ઇંગ્લેન્ડમાં ઇતિહાસનો અભ્યાસ કરું છું. આ બધી વાત સાચી છે કે મારા ઈષ્ટદેવ ઈસુ છે વગેરે, તો મારા ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ જ છે. તો ક્યાં કોઈક બેનનો જન્મ, ક્યાં એમનો ઉછેર, શું એમનો અભ્યાસ અને કોણ એમના ઈષ્ટદેવ, પણ એમના ગુરુ કોણ? આપણા ગુરુ. અત્યાર સુધી આપણને એવું લાગતું કે પ્રમુખ સ્વામી કેવળ મારા ગુરુ છે. બહુ વિશાળ દ્રષ્ટિ કરીએ તો એમ લાગે કે પ્રમુખ સ્વામી ગુજરાતના સંત છે, ગુજરાતના ગુરુ છે. હજી બહુ વિશાળ દ્રષ્ટિ કરીએ તો બહુ તો ભારત સુધી, કે ભારત રત્ન જેવા સંત છે અને આખા ભારતના સંત છે. પણ હવે આપણને બધાને પ્રતીતિ થઈ ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ કેવળ આપણા ગુરુ નથી, આખા વિશ્વના ગુરુ છે. એક મોટા સંત, નામ નથી દેતો, પણ લગભગ ગયા વર્ષે સ્વામીના દર્શન માટે આવ્યા હતા. એમના 3 કરોડ શિષ્ય છે ભારતમાં. 3 કરોડ એમના શિષ્યો છે અને બહુ નાની ઉંમર, 46 વર્ષની એમની ઉંમર છે. ભણેલા છે, સ્વામીના દર્શન માટે આવ્યા. સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં બધે દર્શન કરીને એમને સંતોને વાત કરી કે મારા સંતો પાસેથી ઘણું બધું શીખવાનું બાકી રહે છે. પછી સ્વામીની મુલાકાત લેવા માટે અંદર ગયા અને જેમ આપણો સાધુ હોય અને ઢીચણ ઉપર સ્વામીની બાજુમાં બેસે અને સ્વામીના આશીર્વાદ લે, આટલા મોટા ધર્મગુરુ ઢીચણ ઉપર બેસી ગયા અને સ્વામીના ખોળામાં માથું મૂક્યું અને એકદમ નમ્ર ભાવે વાત કરી કે સ્વામી, અમારા ગુરુએ આપનો મહિમા મને બહુ કહ્યો અને જ્યારે મારા ગુરુ આપના દર્શન માટે આવતા ત્યારે 1-2 વાર હું પણ સાથે હતો અને આપના દર્શનનો લાભ મને મળ્યો છે અને હું આપનો મહિમા જાણું છું. એટલે મારા માટે આપ મારા ગુરુ સમાન જ છો. મારા ગુરુએ મારા માથે આટલી મોટી જવાબદારી આપી છે. 500 જેટલી સ્કૂલો છે, આ 3 કરોડ શિષ્યો છે, કે આ બધી જવાબદારી મારા માથે આપી છે. સ્વામી, આપ મને આશીર્વાદ આપશો તો જ આ કામ થશે. સ્વામીએ જોરથી આશીર્વાદ આપ્યા. એમના માથા ઉપર હાથ મૂક્યો, એમના ખભા ઉપર હાથ મૂક્યો. જે 3 કરોડના ગુરુ છે, એમના ગુરુ આપણા ગુરુ છે. ગુરુ નામ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ આપણને પ્રત્યક્ષ દેખાય છે. આટલા મોટા સંત વિભૂતિ છે અને એ આપણા ગુરુ છે. આપણને ગૌરવ હોવો જોઈએ કે એ મારા ગુરુ છે. આપણે એમના ચરિત્રનું અવગાહન કરીએ છીએ. વિશેષ વાતો આપણે ક્રમશઃ કરીશું. સ્વામિનારાયણ ભગવાનની